હેલો. ઓડિયો ક્લિયર? એક વખત કમેન્ટ કરી દેજો બચાવ મને. ઓડિયો ક્લિયર છે મારો? અવાજ આવી રહ્યો છે? વેરી ગુડ મોર્નિંગ પવિત્ર, ઉર્વી, જલ્પા. એક વખત કન્ફર્મેશન આપી દો મને. ઓકે, ક્લિયર એકદમ. ઓકે, ગુડ, નાઇસ. ચલો, રીઝનિંગ. ઓકે, પલક સર છે આપણી વચ્ચે, બરોબર. વેરી એક્સપિરિયન્સ પ્લેયર આ ફિલ્ડના, બરોબર. એટલે આજે તમે રીઝનિંગને ફીલ કરો બચ્ચાઓ. બેસ્ટ લક. હું સરને હેન્ડ ઓવર કરું છું સેશન. યસ. હવે જો હરિભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હા. યસ, બોલો બોલો હરિભાઈ. લેક્ચર સ્ટાર્ટ થશે હવે. હા ને, શાંતિથી બેસો બચ્ચાને ભણો. ઓકે, હા. પીડીએફ આપી પડી આવી રીતે જશે. એમાં લખવાનું લોક કરીને, બરોબર ને? લોક કરે અને તમે જવા દેશો તો પણ જતું રહેશે. પીપીડી પીડીએફ જે લખો લોક કરીને લખો. હા. છે પણ થોડી સિસ્ટમ મળે. ઓકે, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે દેખો, આપણે થોડું સબ્જેક્ટ ઓરિએન્ટેડ 5-10 મિનિટ ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, બરાબર. પછી સબ્જેક્ટ શરૂ કરી દઈએ આપણે. તમે જોયું હશે કે હમણાં લેટેસ્ટ રેવન્યુ તલાટીનો સિલેબસ આવ્યો, બરાબર. એના પહેલા તમે જોયા કે જીપીએસસી નો સિલેબસ બદલાયો. હવે દેખો, સિલેબસ બદલાયો પણ ચેપ્ટર એના જ છે. ખાસ કરીને મેથ્સ રીઝનિંગની વાત કરો તો એમાં કોઈ ફરક નથી આવ્યો. ઉપરથી 2-3 ક્વેશ્ચન નવા પેટર્નના પૂછ્યા હશે, પણ કોઈ એવું નથી કે ચેપ્ટર એલિમિનેટ કર્યું. તમે ઇવન નવી તલાટી આવી એને પણ ટાર્ગેટ કરતા હોય તો તમે દેખો 40 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે. જીએસ નું વેટેજ એકદમ ઓછું કરી નાખે. જેમ કે તમને એવું સર અમને હિસ્ટ્રી જીઓગ્રાફી ઓછું ફાવે છે, કઈ વાંધો નહીં. 3 મોટા સબ્જેક્ટ થઈને 30 માર્ક્સના છે. એના કરતા સ્માર્ટ વિદ્યાર્થી હોય તો મેથ્સ રીઝનિંગ તૈયાર કરી દે, 40 માર્ક્સનું છે. અને હિસ્ટ્રી જીઓગ્રાફીમાં બહુ એટલો ફરક નહીં પડે. તમે ઓછું વાંચ્યું હશે
તો 10માંથી 5 આવશે. બહુ સારું વાંચ્યું છે તો 7 આવશે. 2-3 ક્વેશ્ચન છોડવાના છે, ગમે તેટલું વાંચ્યું. કહેવાનો મિનિંગ શું છે કે મેથ્સ રીઝનિંગ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઇવન તમે સીસીની એક્ઝામ આપો એનું વેટેજ તમને ખબર છે. ઓકે, હવે મારે ખાસ પહેલા તમને એ સમજાવવું છે કે સીસીના મેથ્સ રીઝનિંગમાં અને તમે જીપીએસસી ના મેથ્સ રીઝનિંગમાં શું ફરક છે. તો તમે દેખો, સીસીની એક્ઝામ ઓનલાઈન એક્ઝામ છે. બાકી તમે જીપીએસસીની એક્ઝામ જુઓ, જેમ કે આપણી જીપીએસસી ક્લાસ 1-2 છે કે હવે જે રેવન્યુ તલાટી છે, એ ઓફલાઈન એક્ઝામ છે. તો તમને એવું થાય કે સર ઓનલાઈન ને ઓફલાઈનમાં શું ફરક પડે? ફરક એ પડે સિલેબસનો. તમે સીસીનો સિલેબસ જોયો હોય તો એમાં રિઝનિંગમાં મેજર પોર્શન નોન વર્બલ રિઝનિંગનું છે. નોન વર્બલ એટલે આકૃતિ આધારિત પ્રશ્નો, જેમાં મિરર ઇમેજ, વોટર ઇમેજ, એ બધા ક્વેશ્ચન્સ વધુ પૂછાશે. જ્યારે તમે જીપીએસસીના રિઝનિંગમાં જો ગૌણ સેવાઓનો તમે જો ખાસ કરી, તો જીપીએસસીના રિઝનિંગમાં એ લોકો નોન વર્બલ નથી પૂછતા. કેમ કે ઓફલાઈન એક્ઝામ હોય ને એમાં આકૃતિવાળા પ્રશ્નો આપવા ડિફિકલ્ટ થઈ જાય. જેમ કે મિરર ઇમેજનો કોઈ ક્વેશ્ચન હોય, ડોટ ભૂલી ગયા, આખો ક્વેશ્ચન ગયો. કેમ કે આમાં પ્રિન્ટિંગ કરવાની છે. પેલી ઓનલાઈન એક્ઝામ છે, એટલે મેઇન આ ફરક છે. એટલે તમને એવું થાય કે સર મેં સીસીની તૈયારી કરેલી, મારે એમાં મેથ્સ રીઝનિંગમાં બહુ સારા માર્ક્સ હતા, તો એનો મિનિંગ એવો નથી કે તમારા રેવન્યુ તલાટીમાં જીપીએસસીમાં સારા માર્ક્સ આવે. કેમ કે તમે સીસીના અત્યારે 71 સેટ્સ ફરે છે માર્કેટમાં. તમને પીડીએફ મળી જશે ટેલિગ્રામમાંથી કોઈ પણ જગ્યાએ. ત્યાં તમે જે રિઝનિંગના કોર ચેપ્ટર કહેવાય, જેમ કે કેલેન્ડર, ક્લોક, કોડિંગ ડીકોડિંગ, એના એક પણ ક્વેશ્ચન નહોતા. તો તમને એવું થાય કે સર સીસીમાં રિઝનિંગના કયા પ્રશ્નો હતા? વોટર ઇમેજ, મિરર ઇમેજ, મેથેમેટિકલ ઓપરેશન, સિરીઝ, એવા જ પ્રશ્નો હતા. એ બધા જીપીએસસીમાં તો છે જ, પણ તમે જીપીએસસીમાં સૌથી વધુ જોશો, આ વખતની જીપીએસસી તમે જો ડેટા સફિશિયન્સી, વિધાનની પર્યાપ્તતા, એ સીસીમાં નહોતા. સમજી ગયા તમે? એટલે જે આપણી જીપીએસસી નું તલાટીનું જે રીઝનિંગ છે એ કેલ્ક્યુલેટેબલ છે. જ્યારે સીસી નું રીઝનિંગ બહુ ઈઝી છે. ખાલી વોટર ઇમેજ, મિરર ઇમેજ હોય, તમે જોઈને ખબર પડી જાય. ઉપરથી એ પ્રશ્નો બહુ ઈઝી છે. કોઈ કે એનું કારણ શું છે? એનું કારણ એ છે દોસ્તો કે તમારે ત્યાં ટાઈમ ઓછો હોય છે. 1 કલાકમાં 100 ક્વેશ્ચન કરવાના. હવે તમે શું માનો, એમાં કેલેન્ડરના, ક્લોકના ક્વેશ્ચન મૂકી દે, હું તમને કહું તમારું ગમે તેટલું પાવરફુલ હોય, ગણતરી કરતા 1 મિનિટ તો લાગે ને. આપણે કઈ થોડા સ્વામી વિવેકાનંદ છીએ કે જોઈને જવાબ આવી જાય. સમજ્યા? એટલે કહેવાનો મિનિંગ શું છે, એટલા માટે તે ઈઝી પ્રશ્નો રાખવા જરૂરી છે. અહીં એવું નથી. ઓકે, અહીં પ્યોર કેલ્ક્યુલેશનેબલ હોય છે. અને હમણાં તમને કહું, હવે આ લોકોએ ક્લાસ 1 to ક્લાસ 3 જેવું કંઈ રાખ્યું જ નથી. એનું લેટેસ્ટ એક્ઝામ્પલ તમને કહું, આ 25 તારીખે તમને ખબર હોય કે 25 મે કે 18 મે હાઈકોર્ટ બેલીફની પરીક્ષા લેવાય. તો હાઈકોર્ટ બેલીફના તમે રિઝનિંગના પ્રશ્નો જો, જેમ કે રિઝનિંગમાં 2 ચેપ્ટર આવે છે. એક આવે સિલોક્સ, જેને આપણે સિલોલિઝમ કહીએ છીએ, એન્ડ સેકન્ડ વન ઇઝ ઇનઇક્વાલિટી. તો આ બંને ક્લાસ 1-2 ના ચેપ્ટર છે. તો આ બંને ચેપ્ટરના ક્વેશ્ચન્સ એ લોકોએ બેલીફમાં પૂછે. તમે વિચારો, બેલીફ તો ક્લાસ 3 ની એક્ઝામ છે. એટલે રેવન્યુ તલાટીમાં આપણે એવા ભ્રમમાં નહીં રહેવાનું કે સિલોક્સના ક્વેશ્ચન નહીં પૂછાય, ઇનઇક્વાલિટીના નહીં પૂછાય, બધું જ પૂછે છે. એનું કારણ શું છે કે માર્ક્સનું વેઇટેજ વધી ગયું છે. તો માર્ક્સનું વેઇટેજ વધી ગયું હોય તો એક જ ચેપ્ટરમાંથી પ્રશ્નો ના પૂછ કરાય. બરાબર? એમના દરેક ચેપ્ટરને ન્યાય આપવો પડે. ઓકે, એટલે તમને આ એક થોડું આઈડિયા હોવું જોઈએ. બીજું કે તમારે એ ટેન્શન લેવાની જરૂર નથી કે સર સિલેબસમાં કેટલા ચેપ્ટર છે, એ મારું ટેન્શન છે. હું તમને ફૂલ સિલેબસ ભણાવીશ. આપણે એકદમ શાંતિથી જઈશું. લેટેસ્ટ ક્વેશ્ચન એટલે તમને હમણાં જે યુપીએસસી સીસેટ લેવાય એના ક્વેશ્ચન તમને ચેપ્ટરમાં જોવા મળશે. એકદમ લેટેસ્ટ પેટર્નમાં હમણાં જે આપણે નવા જે પ્રશ્નો પૂછાય છે એ પ્રમાણે જ જઈશું. એકદમ શાંતિથી જઈશું. ત્રીજી વસ્તુ મારે કહેવું છે કે રિઝનિંગ તમને ક્યારે આવડે? દેખો, આ એક વસ્તુ મગજમાં ઘણાને એવું થાય કે સર 1-2 મહિનામાં ના આવડી જાય. ના આવડે. એના માટે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ જરૂરી છે. એનું કારણ હું તમને એમ કહું, 12 વર્ષથી ભણાવું છું. તમે સમજો કેટલી બધી બેચ ભણાઈ મને યાદ નથી. પણ આ વસ્તુ કેવું, તમારે કન્ટિન્યુઅસ શીખતા રહેવું પડે. નવા લોજિકથી અપડેટ થવું પડે, ત્યારે આવડે. આપણે તજજ્ઞ નથી બનવાનું, પણ એટલીસ્ટ પરીક્ષામાં જે ક્વેશ્ચન આવે છે એને સોલ્વ કરતા આવડવું જોઈએ. તો સૌથી પહેલા રિઝનિંગ તમને ક્યારે આવડે? તો 3 વસ્તુ તમારી ક્લિયર હોવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ કહું શું? તો સૌથી પહેલી વસ્તુ તમને ટેબલ્સ આવડતા હોવા જોઈએ, 1 થી 20 સુધીના. એની હાઉ કોઈ કે ના આવડતા હોય તો ભગવાન ખુદ નીચે આવે તો એ આપણને ના સમજાઈ શકે. બેઝિક નીડ્સ છે. બીજું સ્ક્વેર રૂટ, વર્ગ વર્ગમૂળ 1 થી 20 સુધીના. ત્રીજું ક્યુબ રૂટ્સ, 1 થી 20 સુધીના ઘન ઘનમૂળ.
આ 3 બેઝિક રિક્વાયરમેન્ટ છે, બેઝિક નીડ છે. આટલું તો તમને આવડતું જ હોવું જોઈએ, બરાબર. એના સિવાય છૂટકો જ નથી. બીજું બેઝિકમાં કહું તો એબીસીડી આવડતી હોવી જોઈએ. પછી દિશા અને અંતરનું ચેપ્ટર શીખતા હોય તો એમાં ઉત્તર દિશા, પૂર્વ, પશ્ચિમ કોને કહેવાય, ઘણાને એની શોર્ટકટ યાદ રાખવી પડે. બોલો, આવું બધું યાદ રાખે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. જો એ યાદ ના રહેતું હોય તો ડિફિકલ્ટ છે, કેમ કે તમે દેખો કોમ્પિટિશન બહુ છે, વેકેન્સી ઓછી છે. ઓકે, એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આવી બેઝિક વસ્તુ આપણને આવડતી હોવી જરૂરી છે, અધરવાઇઝ આપણને સમસ્યા થાય. ઓકે, હવે દેખો, તો મેં તમને કીધું કે શું આવડતું હોવું જોઈએ. હવે આપણા સબ્જેક્ટમાં રિઝનિંગમાં શું છે, કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કન્સેપ્ટ સમજી જશો ને તો પછી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવશે. જેમ કે હું તમને કન્સેપ્ટ સમજાવીશ, પછી હું તમને યુપીએસસી ના જ ક્વેશ્ચન બતાવીશ કે આ યુપીએસસી તમે ગણી લેશો. ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. કોઈ એક સર મેથ્સ આવડતું હોય રિઝનિંગ આવડે એવું જરૂરી છે? ના, એવું જરૂર નથી, કેમ કે મેથ્સમાં કેલ્ક્યુલેશન છે અને રિઝનિંગમાં લોજિક છે. લોજિક અને કેલ્ક્યુલેશનમાં ડિફરન્સ હોય. બની શકે કોઈનું કેલ્ક્યુલેશન પાવરફુલ હોય બટ લોજિક પુઅર હોય. બની શકે કોઈનું લોજિક પાવરફુલ હોય બટ કેલ્ક્યુલેશન પુઅર હોય. એટલે એવું જરૂરી નથી. ઘણાનું રિઝનિંગ પાવરફુલ હોય, તમે દેખો એનું મેથ્સ પુઅર હોય છે. ઘણાનું મેથ્સ પાવરફુલ હોય, રિઝનિંગ પુઅર હોય છે. એવું હોઈ શકે. એટલે આપણે એવા ઓકે સ્પેક્યુલેશન્સ નહીં કરવાના. મને આવડે છે, શાંતિથી સબ્જેક્ટ ભણવાનો. કોઈ પણ વસ્તુ એક જ વાર ભણવાની હોય. ઘણા નથી કહેતા છેક સુધી 4-5 વખત ભણે, એનો કોઈ મિનિંગ નથી ભાઈ. તમે એક વખત કોઈ સારા ફેકલ્ટી જોડે સારી રીતે સબ્જેક્ટ ફંડામેન્ટલી ક્લિયર કરો તો પછી એની લાઈફ ટાઈમ પ્રેક્ટિસ જ કરવાની હોય છે, બીજું કશું જ ના કરવાનું. વારંવાર તમે 5 વખત ભણો તો કોઈ ચેપ્ટરમાં ચેન્જીસ ના આવી જાય, એ તો સેમ જ રહે દોસ્તો. ઓકે, હવે દેખો, બીજી હું ખાસ કોઈ ચર્ચા નહીં કરું. આપણે એક ચેપ્ટરથી શરૂઆત કરીશું. જ્યાં પણ હું તમને લખવાનું લાગશે ત્યાં હું તમને કહીશ કે આ કન્સેપ્ટ લખી દો, બરોબર. બાકી આપણા સબ્જેક્ટમાં લખવાની કોઈ એટલી ઇમ્પોર્ટન્સ છે નહીં. આ પીપીટીમાં જે સોલ્યુશન આવશે એ પણ તમને આપીશું. મેં બીજી 2 ક્વેશ્ચન બેંક આપી છે સરને, એ પણ તમને આપશે. બધું જ મળશે. એટલે આપણી જોડે ક્વેશ્ચન મોર ધેન ઇનફ છે. તમે સોલ્વ કરતા થાકી જશો. મટેરિયલ એટલું છે, તમને ટેસ્ટ પણ મેં આપી દીધા છે, બધું જ તમને મળશે. ઓકે, એટલે એ બધું મટેરિયલમાં બહુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે દેખો, મેઇનલી મારે વાત કરવી છે તો રિઝનિંગના 3 ટાઈપ છે. એક છે વર્બલ રિઝનિંગ, સેકન્ડ વન ઇઝ નોન વર્બલ એન્ડ થર્ડ વન ઇઝ એનાલિટિકલ રિઝનિંગ. પહેલા 3નું ખાલી ડિફરન્સ બેઝિક સમજી લો. વર્બલ રિઝનિંગનો મિનિંગ થાય કે જેમાં કેલ્ક્યુલેશન્સ હોય, જેમ કે કેલેન્ડર છે, ક્લોક છે, કોડિંગ ડીકોડિંગ છે, મેથેમેટિકલ ઓપરેશન છે, બ્લડ રિલેશન છે. આ બધા વર્બલ રિઝનિંગના ચેપ્ટર કહેવાય. નોન વર્બલ રિઝનિંગનો મિનિંગ થાય કે જેમાં આકૃતિ આધારિત પ્રશ્નો હોય. જેમ કે તમે આવા પ્રશ્નો જોયા હશે, ક્યુબ એન્ડ ડાઇસ, ઘન અને પાસા. ઓકે, પછી ચોરસમાં ચોરસ શોધવા, ત્રિકોણમાં ત્રિકોણ શોધવા, વેન ડાયાગ્રામ, મિરર ઇમેજ. આ જે બધા પ્રશ્નો હોય ને નોન વર્બલમાં. અને ત્રીજું છે એનાલિટિકલ રિઝનિંગ. એ જો તમે સ્પેશિયલી જીપીએસસી ની તૈયારી કરતા હોય તો એના માટે બેસ્ટ છે, કેમ કે એનાલિટિકલ રિઝનિંગમાં 5 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય. જેમ કે મેઇન એક ચેપ્ટર આવે છે, તમે પઝલનું નામ સાંભળ્યું હશે. જ્યારથી દાસા સાહેબ આયા 2014માં નવી જીપીએસસી ની પેટર્ન આવી, ત્યારથી આ 2025 આવ્યું. લગભગ 8 થી 9 વાર જીપીએસસી લેવાય છે. તમે દરેકે દરેક જીપીએસસી ના પેપરમાં જોજો, એક 5 માર્ક્સનો ક્વેશ્ચન તમને દેખાશે. એને કહેવાય એનાલિટિકલ રિઝનિંગ. બીજું, તમે પેલા વિધાનવાળા પ્રશ્નો જોયા હશે. તમને કોઈ સિચ્યુએશન્સ આપી હોય, નીચે તમને એના કોઈ ઇન્સ્ટન્ટ તમને એના પરિણામો આપ્યા, એ તમારે તમારા માઇન્ડથી ડિસિઝનથી એને સોલ્વ કરવાના. એ એનાલિટિકલ રિઝનિંગનો પોર્શન છે. જેમ જેમ આપણે ચેપ્ટર ભણતા જઈશું એમ હું તમને કહેતો જઈશ કે કઈ વસ્તુ કયા ચેપ્ટરમાં કયા ભાગમાં આવે છે, શું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. એટલે એ બધું ટેન્શન લેવાની જરૂર નથી. સબ્જેક્ટનો બેઝિક આપણને ખાલી ખ્યાલ હોવો જોઈએ, બાકી બધું આપણને આવડતું. આપણે એકદમ શાંતિથી જઈશું. હું ખાલી તમને કન્સેપ્ટ જ સમજાવીશ, પ્રશ્નો તમારે જ સોલ્વ કરવાના હશે, એટલે કોઈ ટેન્શન નથી દોસ્તો. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલો ચેપ્ટર છે દોસ્તો, આપણે શરૂઆત કેલેન્ડર ચેપ્ટરથી કરીશું. એ વર્બલ રિઝનિંગનો ટોપિક છે. તમને એવું થાય સર કેમ કેલેન્ડરથી? તો તમે કોઈ પણ એક્ઝામ જોઈ લો, છેલ્લે કોન્સ્ટેબલની જોઈ લો, પીએસઆઈની પરીક્ષા જોઈ લો, કે ઇવન છેલ્લે જીપીએસસી જોઈ લો, ડીવાયએસઓ જોઈ લો, હાઈકોર્ટ જોઈ લો, કોઈ પણ એક્ઝામ જોઈ લો, તમને કેલેન્ડરના 2 થી 3 ક્વેશ્ચન જોવા મળશે. 2 to 3 ક્વેશ્ચન્સ. હવે રિઝનિંગમાં સારી વસ્તુ શું છે કે જો તમને કન્સેપ્ટ આવડી જાય તો ક્વેશ્ચન ગમે તે પૂછાય, તમે આરામથી કરી શકો. સમજી ગયા શું કહેવા માંગુ છું? તો આપણે સૌથી પહેલા કેલેન્ડર ચેપ્ટર વિશે જોઈશું.
આ મોટાભાગના વિદ્યાર્થીઓને શું હોય, સીધું જાતે તૈયાર કરવા બેસે ને એટલે સમસ્યા શું થાય કે કોઈ પણ ચેપ્ટરમાં 7-8 ટોપિક હોય જેમાંથી પ્રશ્નો પૂછાતા હોય. તમે સીધી RS અગ્રવાલ લઈ લીધી રીઝનિંગ ની, બેસ્યા, પહેલો જ ક્વેશ્ચન તમે જો 8મા ટોપિકનો છે, તો આપણને પહેલો ટોપિક જ ના આવડતો, 8મો ટોપિક ક્યાંથી આવડે? એટલે જાતે તૈયાર કરવામાં સમય વધારે લાગે. પણ જો એકવાર તમે ચેપ્ટર પ્રોપરલી સમજી લો, ક્રોનોલોજી સમજી લો, તો તમારું કામ ઈઝી થઈ જાય. ઓકે, તો સૌથી પહેલા મેં કેલેન્ડર ચેપ્ટરમાં એક બાયફર્કેશન કર્યું છે કે કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. પછી આપણે એન્ટ્રી મારીશું ચેપ્ટરમાં. તો ટોટલ 8 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. અહીં એકદમ બેઝિક થી આપણે યુપીએસસી સુધીનું બધું દરેકે દરેક ટોપિક કવર કરી લઈશું. ઓકે, 8 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. હું તમને જે વસ્તુ કહું એ જ લખજો. ઓકે, બીજું ખાસ અહીં ધ્યાન આપજો. આ બાકી તમને પીપીટી મળવાની છે એટલે કોઈ ટેન્શન ના લેતા. સૌથી પહેલા જે પ્રશ્નો પૂછાય છે, નોર્મલ યર કોને કહેવાય, લીપ યર કોને કહેવાય. પછી કહું ડે ટુ ડે ના પ્રશ્નો પૂછાય છે, એટલે એક મહિનો હોય એના અંદરની તારીખના પ્રશ્નો પૂછાય છે. એક તારીખ આપી હોય તો એની ઉપરથી બીજી તારીખ ઉપર કેવી રીતે જઈ શકે. એના પછી આવે છે યર ટુ યર, જેમાં સેન્ચુરી સેમ હોય. જેમ કે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ 1 જાન્યુઆરી 2001 શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2002 કયો વાર હોય, તો તમે જો સેન્ચુરી સેમ રહે. તમને એવું થાય સર એવો પ્રશ્ન ના પૂછાય કે 1 જાન્યુઆરી 2001 સોમવાર હોય તો 1 જાન્યુઆરી 5001 કયો વાર હોય, એવું પૂછાય. એ ગણી શકીએ, બટ ફોર્મેટ યર ટુ યર ની હોય છે. પછી એક પ્રશ્ન હોય છે મંથ ટુ મંથ, એક મહિના ઉપરથી બીજા મહિના ઉપર જવાનો ક્વેશ્ચન. ઓકે, જેમાં શું સેમ હોય છે, યર સેમ હોય છે, વર્ષ સેમ હોય છે દોસ્તો. બરાબર. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓડ ડીઝ, વધારાના દિવસો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. પછી તમને કહું ડાયરેક્ટ ડે, આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને ક્લાસ 1-2 લેવલે રિપીટ કેલેન્ડર, જેમ કે 2001 નું કેલેન્ડર નીચે આપેલા કયા વર્ષના કેલેન્ડરને સમાન છે તો એને કહેવાય રિપીટ કેલેન્ડર. એ પણ પ્રશ્નો પૂછાતા હોય છે દોસ્તો. તો ટોટલી 8 પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. હવે કોઈ પણ ચેપ્ટરમાં આપણને બેઝિક કન્સેપ્ટ ખબર હોય તો જ આપણે ચેપ્ટરમાં એન્ટ્રી મારી શકીએ. તો હવે આપણે જોઈએ ચેપ્ટરનો બેઝિક કન્સેપ્ટ. એના પહેલા આપણને કયા મહિનામાં કેટલા દિવસ છે એ આઈ થિંક હું માનું છું તમને ખબર હોય. ઓકે, મેં ખાલી પીપીટીમાં લખ્યા છે. ચલો હવે આપણે ખાલી બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ જે આપણને જનરલી ખબર હોય છે. હું તમને કહું કે વીકમાં કેટલા દિવસ હોય, 7 દિવસ. એક વીક 7 દિવસનું બનેલું હોય. તમે જાણો છો એક મહિનો હોય એ 28 દિવસનો હોય, 29 નો હોય, 30 નો હોય, 31 નો હોય. 4 ઓપ્શન્સ હોઈ શકે. એક વર્ષમાં કેટલા મહિના હોય, 12 મહિના હોય. એક સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય અને એક લીપ વર્ષમાં કેટલા દિવસ હોય, 366. આ બેઝિક ડિફરન્સ છે. તમને એવું થાય કે સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં શું ફરક હોય? સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં એક જ ફરક હોય કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય, 29, અને સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય, 28. બાકી બધું સેમ હોય. જ્યારે તમને લીપ વર્ષ શબ્દ બોલાય એટલે વિશેષ તમારે કઈ નહીં વિચારવાનું, ખાલી એક વસ્તુ વિચારવાની, ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે, 29. ઓકે, હવે હું તમને એક વસ્તુ કહીશ કે આપણે આ જે કેલેન્ડરમાં તમે દેખો, આપણે આ ચેપ્ટરમાં જે કેલેન્ડર યુઝ કરવાના છીએ, આપણે આ જે ચેપ્ટરમાં જે કેલેન્ડર યુઝ કરવાના છીએ, અહીંથી થશે ને? ઓકે, લોક કરો. ઓકે, આપણે જે કેલેન્ડરમાં જે કેલેન્ડર યુઝ કરીએ છીએ એ કેલેન્ડરનું નામ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. ગ્રેગોરિયન કેલેન્ડર. આપણે જે ચેપ્ટરમાં કેલેન્ડર યુઝ કરીશું એ કેલેન્ડરનું નામ શું છે, ગ્રેગોરિયન કેલેન્ડર. હવે તમને એવું થાય સર આ કેલેન્ડરનું નામ કેમ ખબર હોવી જોઈએ? તો હું તમને કહું, તમે એક શબ્દ સાંભળ્યો છે, મારા મોઢે બહુ આવશે કેમ કે જનરલી હું એની બેચો લેતો હોઉં. સીસેટ શબ્દ સાંભળ્યું છે તમે? સીસેટ, CSAT. યુપીએસસીમાં પ્રિલિમ્સમાં 2 પેપર હોય, સીસેટ ને GS. સીસેટ નું ફૂલ ફોર્મ થાય સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ, જેમાં 3 સબ્જેક્ટ હોય, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ. તો સીસેટ 2014 ના પેપરમાં એક પ્રશ્ન પૂછાયો હતો કે એમાં નામ યાદ રાખવું જરૂરી છે, ધ્યાન આપજો. સીસેટ 2014 માં એક પ્રશ્ન પૂછાયેલો કે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ વાર કયો વાર હતો? તો બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ ગયા કે સર આ વર્ષનો પ્રથમ વાર એટલે કયો વાર પૂછે છે? તો હું તમને કહું કે કયો વાર પૂછે છે. જેમ કે આજે કઈ તારીખ થઈ, મને એમ કહો આજે 3 જૂન 2025 થઈ. તો આ 3 જૂન 2025 ક્યારે આવી હશે? જ્યારે પહેલી તારીખ
પહેલો મહિનો અને પહેલું વર્ષ આ આવ્યું હશે ત્યારે જ આવી હશે. જ્યારે કેલેન્ડર શરૂ થયું તો મને એમ કહો પહેલો દિવસ તો આ જ હશે ને, પહેલી તારીખ, પહેલો મહિનો, પહેલું વર્ષ. તો એ પ્રશ્ન પૂછવા માંગતો હતો કે આ દિવસે કયો વાર હતો. તો હવે આપણું ગ્રેગોરિયન કેલેન્ડર શું કહે છે? આપણે ગ્રેગોરિયન કેલેન્ડરને યાદ રાખવાનું છે. ગ્રેગોરિયન કેલેન્ડર એવું કહે છે કે પહેલો દિવસ હોય તો કયો વાર હોય? સોમવાર હોય. બીજો દિવસ હોય તો મંગળવાર, ત્રીજો દિવસ હોય તો બુધવાર, ચોથો દિવસ હોય તો ગુરુવાર, પાંચમો દિવસ હોય તો શુક્રવાર, છઠ્ઠો દિવસ હોય તો શનિવાર, 0 અથવા 7મો દિવસ હોય તો કયો વાર કહેવાય? રવિવાર. તો હું તમને એવું કહીશ કે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ વાર પહેલી તારીખ જ હોય તો કયો વાર હશે? સોમવાર. કયો વાર હશે? સોમવાર. હવે તમને એવું થાય કે સર આવું ડાયરેક્ટ અમે કેવી રીતે યાદ રાખી શકીએ? આ તો ગુખવાની વાત થઈ કે પહેલો વાર સોમવાર કેવી રીતે થાય ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે. તો હું તમને આ વસ્તુ પ્રૂવ કરીને બતાવીશ, પણ અત્યારે નહીં. એનું કારણ કહું કેમ કે આ 7મા ટોપિકમાં હશે, મને યાદ રહેશે, એનું તમે ટેન્શન ના લેતા. હું તમને ગણતરી કરીને બતાવીશ એક સોમવાર કેવી રીતે હતા. એક ટોપિક છે આપણો ડાયરેક્ટ ડે. હાલ હું ગણતરી કરીશ ને તો તમને ખબર નહીં પડે કેમ કે તમને બધા દિવસોનું કેલ્ક્યુલેશન ખબર નથી એટલે. ઓકે, તો આપણે ગણતરી કરીશું. હાલ પૂરતું ખાલી એટલું યાદ રાખીશું કે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ વાર કયો વાર હતો? સોમવાર. ઓકે, આટલું યાદ રાખીશું. હવે ખાલી તમે છે ને કેલેન્ડર ચેપ્ટરનું નામ લખી એક ગ્રેગોરિયન કેલેન્ડર ખાલી લખી દો. મીન્સ આ લખી દો ખાલી ગ્રેગોરિયન કેલેન્ડર. આની જરૂર પડશે તમારે. હું જ્યાં જ્યાં તમને જે વસ્તુ કહું એટલું તમારે ખાલી લખવાનું છે. ગ્રેગોરિયન કેલેન્ડર કરી આ ખાલી ડિટેલ લખી દો. 1 એટલે સોમવાર, 2 એટલે મંગળવાર, 3 એટલે ગુરુવાર, યસ કરણ, યુપીએસસી નું કવર થઈ જશે ભાઈ. ધવલ દરેક વસ્તુ ખબર પડી જશે. ઓકે, ટેન્શન ના લો. ચલો રેડી, ખબર પડી ગઈ ગ્રેગોરિયન કેલેન્ડર ની ઇમ્પોર્ટન્સ. હવે આપણે પહેલા ટોપિક ઉપર જઈશું, વેરી ઇમ્પોર્ટન્ટ છે. પછી એ ટોપિક સમજી એના પ્રશ્નો જોઈશું. ઓકે, ચલો હવે ધ્યાન આપો, ધ્યાન આપજો. હવે દેખો, હાલ પ્રશ્ન ના વાંચતા પહેલા મારે તમને કન્સેપ્ટ સમજાવવો છે. આખો કન્સેપ્ટ સમજીશું આપણે કે લીપ વર્ષ કોને કહેવાય. ઓકે, પછી એ પ્રશ્ન સોલ્વ કરવાનો છે તમારે. લીપ વર્ષ કોને કહેવાય પહેલા આખો કન્સેપ્ટ સમજાવી દઈશ તમને. નોર્મલી હું જ્યારે તમને એવો પ્રશ્ન પૂછું, હું તમને લખવાનો ટાઈમ આપીશ, પહેલા યાદ આપો લીપ વર્ષ કોને કહેવાય. તો હું તમને એવો પ્રશ્ન પૂછું તો તમે મને ડેફિનેશન આપશો કે સર જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય. પણ આ અધૂરો કન્સેપ્ટ છે. કોઈ કે કેમ સર અધૂરો કન્સેપ્ટ છે? તો આટલા કન્સેપ્ટથી તમે કેલેન્ડર ચેપ્ટર સોલ્વ નહીં કરી શકો. આના માટે પૂરેપૂરો કન્સેપ્ટ સમજવો જરૂરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓને એવું લાગે છે કે વર્ષના 2 પ્રકાર છે, એક સામાન્ય વર્ષ ને બીજું લીપ વર્ષ. પણ આ ખોટી વસ્તુ છે. એ વર્ષના મુખ્યત્વે 2 પ્રકાર નથી, એ તો કોઈ સેમ વર્ષના 2 પ્રકાર છે. વર્ષના મુખ્યત્વે 2 પ્રકાર આ રીતે છે, ધ્યાન આપજો. તમારે કોઈ પણ વર્ષ, આપેલ વર્ષ શતક વર્ષ છે, સોરી લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો એના માટે પહેલા તમને એ ખબર પડી હોવી જોઈએ કે આપેલ વર્ષ શતક વર્ષ છે કે બિન શતક વર્ષ છે. પહેલા તો તમને આ ખબર પડી જવી જોઈએ કે ભાઈ આપેલ વર્ષ શતક વર્ષ છે કે બિન શતક વર્ષ છે. જો આ વસ્તુ તમને ખબર પડે તો જ પછી તમે નક્કી કરી શકો કે લીપ વર્ષ છે કે નહીં. ઓકે, કેમ કે જો શતક વર્ષમાં સામાન્ય વર્ષે આવશે ને લીપ વર્ષે આવશે, ઇવન બિન શતક વર્ષમાં સામાન્ય વર્ષે આવશે ને લીપ વર્ષ આવશે. શતક વર્ષને ઇંગ્લિશમાં કહેવાય સેન્ચુરી યર અને બિન શતક વર્ષને ઇંગ્લિશમાં કહેવાય નોન સેન્ચુરી યર.
સૌથી પહેલા આપણે એ સમજીએ શતક કોને કહેવાય ને બિનશતક કોને કહેવાય. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે શતક વર્ષ કોને કહેવાય. નામ ઉપરથી જ ખબર પડી જાય. સેન્ચુરી જે વર્ષની પાછળ 2 0 આવતા હોય, ક્યાં આવતા હોય, પાછળ 2 0 આવતા હોય, દરેકે દરેક વર્ષને શતક વર્ષ કહેવાય. ટોટલ 0 ગમે તેટલા હોય, ડઝન્ટ મેટર. 2 0 ક્યાં જોઈએ, પાછળ. તો એ દરેકે દરેક વર્ષ કેવા વર્ષ છે, શતક વર્ષ છે. જેમ કે હું તમને કહું 100 ને શતક વર્ષ કહેવાય. યસ, કહી શકાય. 100 થી શરૂઆત થાય. 500, યસ. 1500, યસ. 15000, યસ. ટોટલ 0 ગમે તેટલા છે, ડઝન્ટ મેટર. ચાલો મને એમ કહો 1050. કેમ 2 0 તો છે, પાછળ જોઈએ. વેરી ગુડ. 10500, યસ, કહી શકાય. ખબર પડી. પાછળ 2 0 આવતા હોય, દરેકે દરેક વર્ષ શું છે, શતક વર્ષ છે. તો હું ખાલી થોડા એક્ઝામ્પલ લખીશ ચેક કરવા માટે. 100, 200, 400, 800, 1000, 1200, 1600, 1900, 2000. ઓકે, તો આ બધા શતક વર્ષ છે. તો હવે તમને એવું થાય, અહીં ધ્યાન આપો, પછી લખો શાંતિથી. બિનશતક વર્ષ કોને કહેવાય? તો જેની પાછળ 2 0 ના આવતા હોય, એ દરેકે દરેક વર્ષ કેવા છે, બિનશતક વર્ષ છે. તો કોઈ એક સર જેમ કે 1920, 2025, 2140, 1836, 1947, 1833, 1551, 2010, 2012. તો આ બધા કેવા વર્ષ છે, બિનશતક વર્ષ છે. સૌથી પહેલા મને એમ કહો, એ નક્કી થઈ શકે શતક ના બિનશતક કોને કહેવાય? ચાલો મને એમ કહો 1976 કયું વર્ષ કહેવાય? બિનશતક વર્ષ. અને 1900 શતક વર્ષ. વેરી ગુડ. હવે એ જો એક વસ્તુ ધ્યાન આપો, બંનેમાં લીપ યર છે કે નહીં તે ચેક કરવાનો કન્સેપ્ટ અલગ અલગ છે. બંનેમાં લીપ યર છે કે નહીં તે ચેક કરવાનો કન્સેપ્ટ અલગ અલગ છે. જેમ કે હું સૌથી પહેલા બિનશતક વર્ષની વાત કરું. જો આપેલ વર્ષ બિનશતક હોય ત્યારે તમારે ચેક કરવું હોય કે લીપ વર્ષ છે કે નહીં, તો તેને કેટલા વડે ભાગવાનું? 4 વડે. જો તેને 4 વડે નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહેવાય. પણ સમસ્યા શું થાય, હું તમને આટલા બધા વર્ષ એક સાથે આપી દઉં અને કહું ચલો ચેક કરો લીપ વર્ષ છે કે નહીં. જો બધાને તમે 4 વડે ભાગવા જશો તો તમે ખુદ ભાગી જશો. તો કોઈ કે આપણે કંઈક ફોર્મ્યુલા નીકાળીશું તો તમને ખબર મેથ્સમાં એક નિયમ આવે છે, 4 નો ડિવિઝિબિલિટી રૂલ્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ 4 નો ભાગાકારનો નિયમ. તો 4 નો ભાગાકારનો નિયમ શું કહે છે? જો આપેલ વર્ષને 4 વડે ભાગી શકાય કે નહીં તે ચેક કરવું હોય તો એના માટે આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. જો છેલ્લા 2 ડિજિટને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. કહેવાનો મિનિંગ, મારે 1920 લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. હું છેલ્લા 2 ડિજિટને 4 વડે ભાગી શકું તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. જેમ કે 1920 છે તો મને એમ કહો 20 ને 4 વડે ભાગી શકાય? યસ. તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો લીપ વર્ષ થઈ ગયું. અહીંથી જોઈને ખબર પડી જાય. ચલો મને એમ કહો 2025, 2025 ને ભાગી શકાય કે ના ભાગી શકાય? 25 ને 4 વડે ના ભાગી શકાય તો આ લીપ વર્ષ નથી. ચલો 2140, 2140 ને 4 વડે ભાગી શકાય તો આ લીપ વર્ષ છે. ચલો 1836, 36 ના ભાગી શકાય, આ પણ લીપ વર્ષ છે. ચલો 47 નથી, 33 નથી, 51 નથી, 10 નથી, 12, યસ. તો મને સિમ્પલ ખબર પડી જવી છે છેલ્લા 2 ડિજિટને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. ચલો હવે હું તમને પૂછું 2016 લીપ વર્ષ છે કે નહીં? છે. 2016 એટલે 16 ને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો એ લીપ વર્ષ છે. ખબર પડી ગઈ? પણ જો શતક વર્ષમાં એ કન્સેપ્ટ નથી. જ્યારે આપેલ વર્ષ શતક હોય ત્યારે તમારે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો એને આપણે કેટલા વડે ભાગીશું? 400 વડે ભાગીશું. કેટલા વડે ભાગીશું? 400 વડે. ઓકે, તો જેમ કે 100 છે તો 100 ને મારે લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરવું હોય તો હું ચેક કરું 100 ભાગ્યા 400 શક્ય છે? નથી. ના ભાગી શકાય તો લીપ વર્ષ નથી. મને એમ કહો 200 ને ભાગી શકાય? 200 ને ના ભાગી શકાય તો એ પણ લીપ વર્ષ નથી. 400, યસ, ભાગી શકાય, લીપ વર્ષ છે. 400 ભાગ્યા 400 શક્ય છે. ચલો 800, યસ. 1000, 1000 ને ભાગી શકાય? નહીં ભાગી શકાય. ઓકે, ચલો 1200, યસ. 1600, યસ. 1900 નથી. 2000, યસ. સિમ્પલ. જો બિનશતક હોય તો કેટલા વડે ચેક કરીશું? 4 વડે. અને શતક હોય તો 400. હવે ઘણા મને પૂછતા હોય સર શતકમાં એવું કરીએ ના ચાલે કે શતકમાં આગળના 2 ડિજિટને 4 વડે ભાગીએ તો એ નાના છોકરાને ખબર પડે 1200 નીચે 400 મૂકો 2 0 ઉડી જાય.
પણ મગજ બગાડવાની શરૂઆત પહેલા દિવસથી કરાય ના કરાય? કેમ કે પાછળ ઘણા સબ્જેક્ટ છે મગજ બગાડવા. એના કરતા સિમ્પલ યાદ રાખીશું ભાઈ, બિન શતક હોય તો 4 વડે અને શતક હોય તો કેટલા વડે? 400 વડે. હવે દેખો આ કન્સેપ્ટ તમને ખબર પડી. હવે આમાંથી એ લોકો બે પ્રકારના પ્રશ્નો પૂછે. કેવા? કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે અથવા તો શું પૂછે? નથી. આખો પ્રશ્ન વાંચવાનો હો. ઘણા બહુ પોઝિટિવ હોય છે, એમને એવું કે લીપ વર્ષ છે જ શોધવાનું હોય. ના શોધવાનું હોય તો એ છે જ શોધી ના આવે. આપણે નહીં એમ પેલા કયું વિધાન સત્ય છે અસત્ય છે, ઘણા આખો પ્રશ્ન વાંચતા જ નથી. પછી ઘરે આવીને તો ખબર પડે કે અચ્છા આમાં તો લીપ વર્ષ નથી શોધવાનું, તો આપણે તો છે શોધીને આવ્યા છીએ. એટલે આખો પ્રશ્ન વાંચવાનો. તમને એને 4 વિકલ્પ આપ્યા હશે ને એમાં કમ્બાઈન જ આપ્યા હશે. શતક બિન શતક મિક્સ આપ્યા હશે. તમારે એને શું કરી દેવાનું? બાય ફોરગેટ. બિન શતક હોય તો એને કેટલા વડે ચેક કરીશું? 4 વડે. અને શતક હોય તો એને કેટલા વડે ચેક કરીશું? 400 વડે. ચલો અહીં એક પ્રશ્ન આપ્યો છે. પ્રશ્ન એવો છે કે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે? બરોબર. તમને 4 વિકલ્પ આપે છે: 2011, 1985, 4000 ને 2300. તો એકોર્ડિંગ ટુ લીપ યર કન્સેપ્ટ આમાંથી શું જવાબ આવે? શું આન્સર આવશે ભાઈ? ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ મને જવાબ આપશો, ગમશે. સી આન્સર આવશે ને? જેમ કે જો સૌથી પહેલા તમે શું વિચાર્યું હશે કે એ ને બી છે, આ બંને તો કેવા વર્ષ છે? બિન શતક વર્ષ. તો એને મારે ચેક કરવું હોય તો 4 વડે ચેક કરીશ. જો 11 ને 4 વડે ના ભાગી શકાય, 85 ને પણ 4 વડે ના ભાગી શકાય. ઓકે, સી રાઈટ આન્સર છે. તો આ બે લીપ વર્ષ નથી. હવે 4000 ને 2300 કેવા હશે? 4000 ને 2300 શતક વર્ષ. તો એના લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરો. 400 વડે ભાગીશું. 2300 ના ભાગી શકાય, 4000 ને ભાગી શકાય, તો એ લીપ વર્ષ થઈ ગયું. સમજી ગયા? હવે એક પ્રશ્ન હું તમને આપીશ, કયું વર્ષ લીપ વર્ષ નથી? તમારે નથી શોધવાનું છે, બરોબર? હું અહીં 4 વિકલ્પ લખીશ, 4 વિકલ્પ લખી લઉં, પછી તમારે મને ABCD માંથી આન્સર આપવાનો છે, બરોબર ને? 4 વિકલ્પ લખીશ, કયું વર્ષ લીપ વર્ષ નથી શોધવાનું છે તમારે. હું 4 વિકલ્પ લખું છું એટલે આપણને બંને ટાઈપના પ્રશ્નો ખબર પડી જાય. ઓકે, પ્રશ્ન એવો છે કે આપેલ વર્ષમાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? ABCD માંથી શું જવાબ આવશે? સી આન્સર આવશે? ડેમ શ્યોર? ઓકે, રાઈટ આન્સર છે. તમે દેખો AB છે 3200 ને 2400 છે, બરાબર? એ બંને કેવા વર્ષ છે? શતક વર્ષ. 3200 ને 2400 શતક વર્ષ છે, તો એ બંનેનો તો 400 વડે ભાગી શકાય છે. 1926 ને 1812 બંને કેવા છે? બિન શતક વર્ષ છે. તો એમાં જો 1926 માં 26 ને 4 વડે નથી ભાગી શકાતો, પણ 12 ને 4 વડે ભાગી શકાય છે. ઓકે, તો એનો મીનિંગ 12 તો લીપ વર્ષ થઈ ગયું, પણ 26 લીપ વર્ષ નથી. આપણે નથી શોધવાનું છે એટલે આન્સર સી આવશે. બસ ખાલી આટલું તમે ધ્યાન રાખો. તમને કન્સેપ્ટ ખબર હોય તો હું નથી માનતો કે તમારો પ્રશ્ન ખોટો પડે. અપ ટુ જીપીએસસી સુધી આવો પ્રશ્ન પૂછે. તમને એવું થાય કે સર યુપીએસસી કેવો પૂછે, એ હું તમને બતાવું. પહેલા આટલો કન્સેપ્ટ ખબર પડી ગઈ તમને? ઓકે, ચલો લખી દો. શતક બિન શતક એકાદ બે એક્ઝામ્પલ લખી દો એટલે તમને થોડું આઈડિયા રહે. ઓકે, ડન છે. ઓકે, બધા નહીં લખો તો ચાલશે. બે ચાર એક્ઝામ્પલ લખશો તો પણ ચાલશે.
દેખો યુપીએસસી છે ને એવો ડાયરેક્ટ આવો પ્રશ્ન નહીં પૂછે નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ છે કે નથી. કેમ કે એની પર્સનાલિટી વિરુદ્ધ છે. આવો એકદમ ઈઝી પ્રશ્ન નહીં. આવું તો તલાટી વાળા પૂછે છે ભાઈ, તો તલાટી યુપીએસસી માં શું ફરક છે? તો તમને એવું થાય કે સર યુપીએસસી કેવો પ્રશ્ન પૂછશે, હું એક પ્રશ્ન લખીશ. ઓકે, તમારે કમ્પ્લીટ ધ્યાન આપીને આન્સર આપવાનું છે. જુઓ એમાં ખાલી ધ્યાન જ આપવાનું છે. મગજ શાંત રાખીને પ્રશ્ન વાંચો તમને આવડી જશે. પણ તમારી જોડે કહેવાનો મિનિંગ ચીટ થવાનો પૂરેપૂરો ચાન્સ છે. પ્રશ્ન એવો જ હશે કે જે કહેવાનો મિનિંગ શું છે કે તમને ચીટ કરશે. ઓકે, ચલો હવે આના ઉપર છે ને તમે આ ના વાંચતા, હું એક પ્રશ્ન છે ને બીજો લખું છું. પ્રશ્ન હું નીચે લખું છું, તમારે મને એનો જવાબ આપવાનો છે. હું આખો પ્રશ્ન લખું છું, શાંતિથી તમે જોડે જોડે વાંચો. તમારો પ્રશ્ન નથી લખવાનો, તમારે ખાલી જવાબ આપવાનો છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો. ઓકે, એટલે હું વિધાન લખીશ. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો. એક હું વિધાન લખીશ. ઓકે, યુપીએસસી તમને ખબર છે કે આવા વિધાનો વાળા પ્રશ્નો પૂછે છે. મલ્ટિપલ સ્ટેટમેન્ટ આપ્યા હોય. શાંતિથી હું ઓપ્શન લખું રહું કમ્પ્લીટ, પછી મને આન્સર આપજો. ત્યાં સુધી મગજમાં રાખજો, કઈ બોલતા નહીં તમે. વિધાન એક આપેલું છે 1924 લીપ વર્ષ છે. વિધાન 2 આપેલું છે 1833 લીપ વર્ષ નથી. અને વિધાન 3 આપેલું છે લીપ વર્ષ હંમેશા 4 વર્ષે આવે છે. ઓકે, અહીં હું ઓપ્શન લખું છું ABCD. તો ઓપ્શન એ છે એમાં ત્રણેય વિધાન આપણને એવું પૂછ્યું છે કયું વિધાન સત્ય છે પૂછ્યું છે. ત્રણેય છે. બી છે એમાં 1 and 2 છે. સી છે એમાં 2 and 3 છે. અને ડી છે એ નન ઓફ અબોવ. નન ઓફ અબોવ નો મિનિંગ થાય ઉપરનામાંથી એક પણ નહીં. ઓકે, શાંતિથી એકવાર પ્રશ્ન વાંચો પછી ડિસિઝન લઈને મને જવાબ આપજો. પ્રશ્ન એવો છે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો. પહેલું વિધાન છે 1924 એ લીપ વર્ષ છે. વિધાન 2 છે 1833 એ લીપ વર્ષ નથી. વિધાન 3 છે લીપ વર્ષ એ હંમેશા 4 વર્ષે આવે છે. ઓપ્શન એ કે છે ત્રણેય વિધાન સાચા છે. બી એવું કે છે પહેલું બીજું સાચું છે. સી એવું કે છે કે બીજું ત્રીજું સાચું છે. ડી એવું કે છે કે ઉપરનામાંથી એક પણ નથી. ચલો વિદ્યાર્થીઓના જવાબ આવે છે એ બી. ઓપ્શન બી. ઓકે, બધા વિદ્યાર્થીઓ જોડેથી. બાકી બધા વિદ્યાર્થીઓને શું કેવું છે? બી, ડી કેવું છે? ઘણા ડી પણ કેવું છે. ખાલી સી બાકી રહ્યો છે. હું કહી દઉં એટલે ચારે ઓપ્શન પૂરા થઈ જાય. ઓકે, ચારે લાભ મળવો જોઈએ ને. ઘણા એ બી ડી કહી દીધું છે, સી એકલો બાકી છે. શું કેવું છે જવાબમાં? જે પણ જવાબ કંઈક તો હશે ને. પ્રશ્ન પૂછાયેલો છે, મેં બનાવ્યો નથી. એક જ સાચું છે, એવો તો ઓપ્શન જ નથી. તો તમારે ડી આવે નન ઓફ ધ અબોવ. ઉપરનામાંથી એક પણ નહીં. જવાબ તો કહેવાય જ નહીં. તમને ખાલી એવું લાગતું કે એક સાચું છે. ઓકે, ચલો મોટાભાગના વિદ્યાર્થીનો મેજોરિટી આન્સર બી કેવો છે, ઓપ્શન બી. તો હું તમને કહું કે આમાં સાચો જવાબ છે ઓપ્શન બી, 1 and 2. હવે આપણે સમજવાનો ટ્રાય કરીશું. જો યુપીએસસી કેમ સ્માર્ટ એક્ઝામ કહેવાય છે, એ આવો જ પ્રશ્ન પૂછશે લીપ વર્ષમાંથી. સીધો નહીં પૂછે. સૌથી પહેલું વિધાન આપ્યું છે 1924 એ લીપ વર્ષ છે. તો મને એમ કહો એ તો સાચું જ છે ને. 1924 એ લીપ વર્ષ છે તો 24 ને 4 વડે ભાગી શકાય. લીપ વર્ષ છે તો સાચું જ છે. તો વિધાન એક તો સાચું જ કહેવાય. આપણને સત્ય પૂછ્યું છે. પછી એને શું કીધું છે 1833 એ લીપ વર્ષ નથી. તો એ સાચું જ છે ને. 1833 ઘણા એ કન્ફ્યુઝ થાય. ઘણા કે લીપ વર્ષ નથી જ ભાઈ લીપ વર્ષ. આપણે ક્યાં કહીએ છીએ લીપ વર્ષ છે, પણ એને સત્ય પૂછ્યું છે. વિધાન તો સાચું જ છે ને. એને એવું લખ્યું કે 1833 એ લીપ વર્ષ છે તો વિધાન ખોટું થાય. પણ એને નથી જ કીધું છે તો આ બીજું વિધાન એ સાચું છે. હવે ત્રીજું વિધાન છે એ છે કે લીપ વર્ષ હંમેશા 4 વર્ષે આવે છે. જો આ વિધાન ખોટું છે, તમને એવું થાય ખોટું એટલે એક જ શબ્દ ખોટો છે આમાં, ખાલી હંમેશા. આ શબ્દ કદી ના આવે.
પર્ટિક્યુલર આ સ્ટેટમેન્ટ ના લખવું હોય તો આ રીતે લખાય કે સામાન્ય રીતે લીપ વર્ષ 4 વર્ષે આવે છે, નોટ ઈચ એન્ડ એવરી કન્ડિશન્સ. તમને એવું થાય સર હમણાં તમે કથા 4 વર્ષની કરી અને હવે ના પાડો છો. જો આપણે સમજીએ કે આ વિધાન કેમ ખોટું છે, ધ્યાન આપજો. ઓકે, ખોટું એટલા માટે છે જેમ કે હું તમને કહું, ચલો સૌથી પહેલા મને કહેજો 2196 શતક વર્ષ કહેવાય બિન શતક વર્ષ? બિન શતક વર્ષ છે. સાથે સાથે લીપ વર્ષે કહેવાય કે ના કહેવાય? 2196 ના લીપ વર્ષ કહેવાય, કહી શકાય લીપ વર્ષ છે. હવે તમે એમાં 4 ઉમેરો, 2196 માં 4 ઉમેરો તો શું આવશે? 2200 આવે કે ના? 2196 માં 4 ઉમેરા તો 2200 આયા. મને એમ કહો 2200 કેવું વર્ષ છે? શતક વર્ષ છે. તો એના લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું, કેટલા વડે ભાગીશું? 400 વડે. તો 2200 ને 400 વડે ના ભાગી શકાય ને, 2200 લીપ વર્ષ નથી. હવે એમાં 4 ઉમેરો તમે, એમાં 4 ઉમેરો, 2204. આ પાછું બિન શતક વર્ષ છે અને લીપ વર્ષ છે. તો તમે એક વસ્તુ જોઈ, અહીં કેટલા વર્ષની ગેપ આવી? 8 વર્ષની ગેપ આવી. 2196 એ લીપ વર્ષ હતું. ઓકે, 2196 લીપ વર્ષ હતું, પછી ડાયરેક્ટ ક્યારે આવ્યું? 2204 આવ્યું. ઓકે, તો એનો મિનિંગ આ કેટલા વર્ષની ગેપ થઈ? 8 વર્ષની ગેપ થઈ. હવે જો જરૂરી નથી કે દરેક વાર આવું થાય, જરૂરી નથી. ઘણીવાર 4 વર્ષનો ગેપ સેટ થઈ જાય. જેમ કે હું વાત કરું 1996, અહીં 96 4 વડે ભાગી શકાય છે, બિન શતક વર્ષ લીપ વર્ષ થઈ ગયું. હવે તમે 1996 માં 4 ઉમેરો, 2000 શતક વર્ષ છે પણ એના 400 વડે ભાગી શકાય છે, એ લીપ વર્ષ છે. એમાં તમે 4 ઉમેરો, 2004. તો આને પણ 4 વડે ભાગી શકાય છે, આ લીપ વર્ષ છે. તો તમે દેખ્યું અહીં 4 વર્ષની ગેપ સેટ થઈ જાય છે, અહીં નથી થતી. તો મને એમ કહો, હું એવું કહી શકું કે હંમેશા 4 વર્ષે આવે છે? ના. આપણે એવું કહી શકીએ સામાન્ય રીતે, ઇન જનરલ કન્ડિશન્સ, નોટ ઈચ એન્ડ એવરી કન્ડિશન્સ. સામાન્ય રીતે લીપ વર્ષ 4 વર્ષે આવે છે. ઓકે, દરેક કન્ડિશન્સમાં નહીં. તો આ યુપીએસસી નો ક્વેશ્ચન છે. આનાથી ઉપર કોઈ બીજા એવા કન્સેપ્ટ છે જ ને કે લીપ વર્ષમાં તમને પૂછે? હવે નોર્મલી નંબર લખ્યો તો એ તો આપણને ખબર પડી જ જાય કે નંબર કયા છે. એવું તો થાય ને કે ઉપર લીપ વર્ષ પૂછે, નીચે ચાઇનીઝ લખ્યું હોય કે આપણને વંચાય નહીં. એટલે દેખો, તમને કન્સેપ્ટ એકવાર ખબર પડી જાય તો પછી પ્રશ્ન ગમે તેવો પૂછે. મેં તમને બતાવ્યું કે તલાટી નો પ્રશ્ન અને યુપીએસસી નો પ્રશ્ન, કોઈ ફરક નથી. કન્સેપ્ટ તમને પ્રોપર ખબર હોવી જોઈએ. ઓકે, હવે તમને કોઈ ગમે તેવો પ્રશ્ન આપે કે ભાઈ લીપ વર્ષ છે નહીં શોધો, તમે આરામથી શોધી લો, કશું જ નથી. તો મને એમ તો આમાં લીપ વર્ષના કન્સેપ્ટમાં ખબર પડી ગઈ તમને કેવી રીતે પ્રશ્ન પૂછાય, શું છે શું નહીં. ઓકે, એટલે એ આપણને ખબર હોવી જોઈએ. હવે જો એક આપણે બેસિક કન્સેપ્ટમાં જઈશું, ડે ટુ ડે. ધ્યાન આપજો, આ કન્સેપ્ટ છે. ડે ટુ ડે આ કન્સેપ્ટ છે. તમને એવું થાય કે સર આવું કોઈ ભાગ છે? ના, ભાગ નથી, મેં બનાવેલા છે. ઓકે, જેથી તમે ઇઝીલી સમજી શકો કે પ્રશ્ન શું છે. ડે ટુ ડે નો મિનિંગ થાય એક દિવસ ઉપરથી બીજા દિવસ ઉપર જવાનો. જ્યાં જનરલી તમને મહિનો સેમ આપેલો હશે, મહિનો સેમ આપ્યો, ઓકે, એક દિવસ ઉપરથી બીજા દિવસ ઉપર જવાનો ક્વેશ્ચન છે જ્યાં મહિના સેમ આપેલા. હવે દેખો, અહીં હું તમને કન્સેપ્ટ સમજાવીશ. પરીક્ષામાં કન્સેપ્ટ ના પૂછાય, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. તમારે કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો પ્રશ્નમાં. ચલો પહેલા આપણે કન્સેપ્ટ જોઈશું કે બેસિકલી પ્રશ્ન કેવા પૂછાય. તો કોન્સ્ટેબલની પરીક્ષામાં તમે ખાસ આવા પ્રશ્નો જોયા હશે. કેવા? જો તમને આવો કોઈ પ્રશ્ન આપ્યો હોય, ધ્યાન આપજો. કોઈ મહિનાની 1લી તારીખે સોમવાર હોય, આવો તમને પ્રશ્ન આપ્યો છે. જો કોઈ મહિનાની 1લી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25 તારીખે કયો વાર હશે? આવો પ્રશ્ન તમે જોયેલો છે? જો કોઈ મહિનાની 1લી તારીખે સોમવાર હોય તો તે જ મહિનાની 25 તારીખે કયો વાર હશે? હવે નોર્મલી બે મેથડ તો આપણી જોડે હોય જ, ભલે આપણે ચેપ્ટર શીખ્યા ના શીખ્યા. કોઈ કે કઈ પહેલી એક તો બેઝિક લખવાનું ચાલુ કરી દઈએ, બીજી તારીખે મંગળવાર, ત્રીજી તારીખે બુધવાર. 25 તારીખમાં 2025 આવી જાય પણ 25 તારીખ ના આવે. એ ખોટી મેથડ છે ભાઈ. અને બીજી મેથડમાં ઘણા શું કરે છે ખબર છે? 25 માંથી એક બાદ કરે અને પછી એને 7 વડે ભાગે અને છેલ્લે ખુદ ભાગી જાય. ભાગાકાર કદી આપણું પ્રિય ઓપરેશન છે નહીં ભાઈ. મગજનો ઓપ્ટિમાઇઝ યુઝ કરવાનો, જેટલો બને એટલો વ્યવસ્થિત યુઝ કરવાનો, જ્યાં તે યુઝ નહીં કરવાનો. આપણી જોડે એમ ટકાવારીમાં ઓછું છે મગજ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેટલું નથી. તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? આવા બેઝિક પ્રશ્ન માટે આપણે બેઝિક મેથડ યુઝ કરીશું. જેમ કે હું તમને કહું કે તમને ખબર છે કે એક અઠવાડિયું 7 દિવસનું બનેલું છે. તમે કોઈ પણ તારીખમાં 7 દિવસ એડ કરો તો એના એ દિવસ શું થાય? રિપીટ થાય.
જેમ કે આજે 3જી તારીખ છે, મને એમ કહો કયો વાર છે? મંગળવાર છે. 3જી તારીખ છે, મંગળવાર છે, તો હું 3 + 7 કરું તો 10 તારીખે શું થાય? મંગળવાર જ થાય. 10 + 7 કરું તો 17 તારીખે શું થાય? મંગળવાર જ થાય. 17 + 7 કરું તો 24 તારીખે શું થાય? મંગળવાર જ થાય. 24 + 7 કરું તો 31 તારીખે શું થાય? મંગળવાર જ થાય. ખબર પડી શું કહેવા માંગુ છું? તમે કોઈ પણ તારીખમાં 7 દિવસ ઉમેરો તો એના એ દિવસ રિપીટ થાય. હવે એક જ મહિનાના પ્રશ્નો છે, તો મહિનામાં મેક્સિમમ 31 દિવસ હોય તો મેક્સિમમ તમારે 4 વખત 7 એડ કરવાના આવશે. સરવાળો કરવાથી આપણું કામ બહુ ઈઝી થાય. શું કામ ભાગાકાર કરવો છે? ભાગાકાર આવશે, બધા મોકા મળશે, પણ શરૂઆતમાં સરવાળાથી આપણું કામ થઈ જતું હોય તો પહેલા સરવાળો કરીશું. તો મારે આ પ્રશ્ન સોલ્વ કરવો હોય તો હું કંઈ જ નહીં કરું, ઓરલી જ સોલ્વ કરીશ. જો જેવી તમે ટેવ પાડશો ને એવી પડશે. 1લી તારીખે સોમવાર હોય તો 1 + 7 8 તારીખે શું થાય? સોમવાર જ થાય. 8 + 7 15 તારીખે શું થાય? સોમવાર જ થાય. 15 + 7 22 શું થાય? સોમવાર. તો 22 સોમવાર હોય તો 23 મંગળવાર, 24 બુધવાર ને 25 શું થાય? ગુરુવાર. તો આનો મિનિંગ શું થયો કે જો 1 થી 31 તારીખ બાજુ મારે જવું હોય તો સિમ્પલ તારીખમાં શું ઉમેરવાનું? +7. આવા સિમ્પલ પ્રશ્નો નથી પૂછાતા, પણ આ કન્સેપ્ટ છે. કન્સેપ્ટ આનો જ ઉપયોગ કરવાનો છે. ઓકે, ચલો હવે હું બીજી એક તારીખ લખીશ ને એનો તમારે મોઢે આન્સર આપવાનો. ગણતરી આ રીતે જ કરવાની છે, આન્સર મોઢે આપવાનો. આ જ રીતે ગણતરી કરવાની છે. ઓકે, ટ્રાય કરો, થઈ જશે. આવો કોઈ પ્રશ્ન છે, જો કોઈ મહિનાની 4 તારીખે ગુરુવાર હોય તો તે જ મહિનાની 19 તારીખે કયો વાર હોય? આવો પ્રશ્ન છે. શું જવાબ હોઈ શકે? કોઈ મહિનાની 4 તારીખે ગુરુવાર હોય તો તે જ મહિનાની 19 તારીખે કયો વાર હશે? ભાગાકારમાં જશો ને તો બધું ખોટું પડશે. સિમ્પલ જ છે. શુક્રવાર હશે ભાઈ. કયો વાર હશે? શુક્રવાર. કેવી તારીખે? મને એમ કહો 4 તારીખે કયો વાર છે? ગુરુવાર. તો 4 + 7 શું થાય? 11. 11 તારીખે કયો વાર થાય? ગુરુવાર. 11 + 7 કરો, 18 તારીખે કયો વાર થાય? ગુરુવાર. તો 19 તારીખે કયો વાર થાય? પડી ખબર કેવી રીતે મેં કર્યું? 4 તારીખે ગુરુવાર હતો તો 4 + 7 11 તારીખે કયો વાર થાય? ગુરુવાર. 4 તારીખે ગુરુવાર, 4 + 7 11 તારીખે ગુરુવાર, 11 + 7 18 તારીખે ગુરુવાર, તો 19 તારીખે કયો વાર થાય? શુક્રવાર. ચલો હજુ એક તારીખ આપણે જોઈએ. ઓકે, ફ્રાઈડે હશે. રાઈટ આન્સર છે. હજુ એક તારીખ જોઈએ, મોઢે આન્સર આપવાનો ટ્રાય કરો. ચલો, આવો ક્વેશ્ચન છે, જો કોઈ મહિનાની 2જી તારીખે રવિવાર હોય તો તે જ મહિનાની 22 તારીખે કયો વાર હોય? જાતે આપવાનો ટ્રાય કરો. જેવું જાતે વિચારશો એવી ટેવ પડશે તમને. શનિવાર, સેટરડે હશે ભાઈ. કેવી રીતે? જો 2 + 7 શું થાય? 9 આવી તૈયાર જ સીધું. 16 16 + 7 23. 7 સાથે એડ કરતા જવા છે. 2 + 7 9, 9 + 7 16, 16 + 7 23. 23 કયો વાર થઈ ગયો? રવિવાર. કયો વાર પૂછ્યો છે? 22. તો 22 કયો વાર થાય? શનિવાર. સેટરડે હશે. પડી ખબર? ઓકે, ઉતાવળ નહીં કરવાનું. ખાલી 1 થી 31 જવું તો +7. હવે તમને એવું થાય કે સર બેક પૂછાય? યસ, બેક પૂછાય. તો 31 થી 1 આવું હોય તો આપણે શું કરીશું ભાઈ? -7 કરીશું. 31 થી 1 આવું હોય તો -7 કરીશું. જેમ કે તમને આવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ મહિનાની 24 તારીખે બુધવાર હોય, સમજજો, તો તે મહિનાની 3જી તારીખે કયો વાર હોય? આવો પ્રશ્ન પૂછ્યો તો અહીંથી હું આવી જ રીતે વિચારીશ ને. જો 24 તારીખે ક્યારે બુધવાર હોય? જ્યારે 24 - 7 17 તારીખે બુધવાર હોય. 17 તારીખે ક્યારે બુધવાર હોય? જ્યારે 17 - 7 10 તારીખે બુધવાર હોય ત્યારે. 10 તારીખે ક્યારે બુધવાર હોય? જ્યારે 10 - 7 3 તારીખે શું હોય? બુધવાર હોય ત્યારે. સિમ્પલ. ખબર પડી? ફોરવર્ડ જવું હોય તો શું કરીશું? +7. બેકવર્ડ આવવું હોય તો -7. આ કન્સેપ્ટ છે, આનો તો ઉપયોગ કરવાનો છે. બેઝિકલી ડે ટુ ડે માં એ લોકો તમને શબ્દોમાં જ કન્ફ્યુઝ કરે. ઓકે, તો ખબર પડી ગઈ ખાલી. ફોરવર્ડ જઈએ તો +7, બેકવર્ડ આવવું હોય તો -7. પણ એ સેમ શું રહેશે? મહિનો સેમ રહેશે, ખાલી અંદરની ડેટ ચેન્જ થશે. તમારે મહિનો સેમ રહેશે, અંદરની તારીખ બદલાશે ખાલી. ઓકે, ચલો હવે હું તમને પહેલો પ્રશ્ન બતાવીશ. જો પ્રશ્ન કેવો પૂછાય? પહેલો પ્રશ્ન છે ને, મેં સિનિયર ક્લાસમાં પૂછાયેલો પ્રશ્ન લીધો છે. બહુ સરસ પ્રશ્ન છે, પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, ઉતાવળ નહીં કરવાનું. પહેલા પ્રશ્ન શાંતિથી વાંચવાનો. બરોબર? ઉતાવળ નહીં કરવાની. આવા પ્રશ્નો નહીં પૂછાય, આ તો કન્સેપ્ટ છે ખાલી. મેં પ્રશ્ન લખેલો છે, તમારે શાંતિથી ગણતરી કરવાની. આ બધું જ છે, તમને બધું મળી જશે. એનું ટેન્શન ના લેતા લખવાનું બહુ.
મેન હાલ સોલ્વ કરવા ઉપર ફોકસ રાખો તમે. ઓકે ચલો. અને જરૂરી નથી ઘણા એવું પૂછે સમજે કે વાર જ પૂછાય, તારીખે પૂછે ભાઈ, અને જે પૂછવું એ પૂછ્યું, એટલે આપણે એવું માની નહીં લેવાનું કે વાર જ પૂછાશે. ચલો આ પ્રશ્ન છે, મને આનો જવાબ આપો. ચલો શાંતિથી વાંચો જે પણ આવતું હોય. મોઢે સોલ્વ નહીં કરો તો ચાલશે. ઓકે ગણતરી કરીને આનો જવાબ આપો. પ્રશ્ન આ રીતે પૂછાય તમને પરીક્ષા. વીસ. ચલો ભાઈ ઓનલાઈન વિદ્યાર્થી જોડે પણ હું આન્સર એક્સપેક્ટ કરીશ. ABCD માંથી તારીખ પૂછીશ. A 20. ઓકે. C ઘણા ને કેવું છે, ઘણા સી કેવું છે. શિવ શિવ ભગવાન નું નામ લો છો ને યાર, જવાબ કેમ ખોટો આપો છો? સી કે દેખો આ પ્રશ્ન એ જ છે, કન્સેપ્ટ તો એ જ છે, પ્લસ સાઇડ માઇનસ સાઇડ, ખાલી તમારે શબ્દો પકડવાના છે. ચલો હવે ઇન્ડિયન આપો. હું તમને કઈ સાચો જવાબ શું છે. જો કે ભાઈ એ બીએ આન્સર આપ્યો છે, કોઈ 15 તારીખ, તો કોઈ સંજોગોમાં નહીં હોય. ચલો અહીં જુઓ, મને વિશ્વાસ છે કે જે લોકો સાચો જવાબ તમને કહું તો સાચો જવાબ સી છે. અહીં ધ્યાન આપજો. મોટાભાગના લોકોએ એ જવાબ આપ્યો છે. મોટાભાગના લોકોએ એ જવાબ છે, તમારી ગણતરી સાચી છે પણ જવાબ સાચો નથી. એ ક્યારે જવાબ આવે ખબર છે તમને? એવું પૂછ્યું ત્રીજા શુક્રવારના 5મા દિવસે કયો વાર હશે. અહીંયા આપણને ત્રીજો શુક્રવાર નથી પૂછ્યો, બીજો પૂછ્યો છે. જો સમસ્યા ક્યાં થાય, આ પ્રશ્નને તમારે શાંતિથી વાંચવો જરૂરી છે. પ્રશ્ન આપણને એમ કીધું છે જો કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય તો તે મહિનાના બીજા શુક્રવારના 5મા દિવસે કઈ તારીખ હશે. તો પ્રશ્નનો ઊંધો સોલ્વ કરો. બીજા શુક્રવારનો 5મો દિવસ ક્યારે ખબર પડે? જ્યારે મને શું ખબર પડે? બીજો શુક્રવાર ખબર પડે ત્યારે. બીજો શુક્રવાર ક્યારે ખબર પડે? પ્રથમ શુક્રવાર. ખબર પડી ગઈ? બીજા શુક્રવારનો 5મો દિવસ ક્યારે ખબર પડે? બીજો શુક્રવાર ખબર પડે ત્યારે. બીજો શુક્રવાર ક્યારે ખબર પડે? પ્રથમ શુક્રવાર ખબર પડે ત્યારે. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે પ્રથમ શુક્રવાર માટે? અહીં તમને કહી દીધું છે જો કોઈ મહિનાની 5મી તારીખે મંગળવાર હોય તો ઘણાને એવું લાગે કે મહિનો તો 5 તારીખે જ શરૂ થાય છે. મહિનો 5 ના થાય, મહિનો તો 1લી તારીખે જ શરૂ થાય. તો આપી છે 5 તારીખ. તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે 1લી તારીખે કયો વાર આવે ને ચેક કરતા જ નથી. 5 તારીખ પછી જ લડી લે સીધો. 5 તારીખે મંગળવાર, ત્યાં પહેલો શુક્રવાર, એમાં 7 ઉમેર્યા, 7 ઉમેર્યા, 5 ઉમેરી દીધા. બરોબર? એવું નહીં. મને એમ કહો અહીંયા આપણી જવાબદારી બને છે કે નહીં 1 થી 5માં ચેક કરવાની શુક્રવાર આવે છે કે નહીં? તો 5 તારીખે મંગળવાર હોય તો 4 તારીખે કયો વાર હોય? સોમવાર. 3 તારીખે કયો વાર હોય? રવિવાર. 2 તારીખે કયો વાર હોય? શનિવાર. અને 1લી તારીખે કયો વાર હોય? શુક્રવાર. 1લી તારીખે શુક્રવાર હશે. તો મને એમ કહો પ્રથમ સપ્તાહનો શુક્રવાર કઈ તારીખે હોય? 1લી તારીખે. પ્રથમ સપ્તાહનો શુક્રવાર 1લી તારીખે આવ્યો. મોટાભાગના લોકો આ ભૂલી જાય છે. તો એ બીજા સપ્તાહનો શુક્રવાર 1 + 7, 8 તારીખે જે શુક્રવાર આવે ને બીજા સપ્તાહનો શુક્રવાર આવે. અને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? એટલે બીજા તે મહિનાનો બીજો શુક્રવાર આવે, બીજા સપ્તાહનો શુક્રવાર. એને એવું પૂછ્યું છે કે બીજા શુક્રવારનો 5મો દિવસ. તો આનો મિનિંગ એ થયો કે 8મી તારીખનો 5મો દિવસ, એટલે સીધા એડ કરી દેવાનું. 8 + 5 શું થાય? 13. ખબર પડી? જે લોકોએ 1લી તારીખ નહીં ગણી હોય ને એમના માટે 8મી તારીખનો શુક્રવાર પ્રથમ શુક્રવાર થશે. તો એ લોકો શું કરશે? 8 + 7 15. તો 15 એમનો બીજો શુક્રવાર આવ્યો અને 15માં 5 ઉમેરશે એટલે 20. ઓપ્શન એ જ આપ્યું છે, જો દૂર જવાની જ જરૂર નથી. અને એકવાર તમારા 20 જવાબ આવી ગયો ઓપ્શનમાં હોય પછી તો ઉપરથી ભગવાન આવે તો તમને ના રોકી શકે, ભલે ખોટું હોય
કેમ કે આપણા મોટા ભાગના પ્રશ્નોના જવાબ ઓપ્શનમાં આવતા જ નથી. ખબર પડી જ જાય કે નથી જ આવડતો. કદી એવું બને જવાબ ખોટો હોય તો ઓપ્શનમાં આવે, એવા તો લખી છીએ જ નહીં આપણે. કહેવાનો મિનિંગ એવા તો આવતા જ નથી આપણે જવાબો. ઓકે, એટલે ઉતાવળ નહીં કરવાની. જો આ સિનિયર ક્લાસમાં પૂછાયેલો પ્રશ્ન મોટા ભાગના 20 લખીને આવી જાય, પછી કે ઘરેથી પાર્કિંગ થી આવતા ખબર પડે કે અચ્છા આ તો ખોટો છે આપણો પ્રશ્ન. ઓકે, એક્ઝેક્ટલી 8 ડાયરેક્ટ એ રીતે નહીં લેવાય. ઓકે, 8 દિવસ થયા એટલે શુક્રવાર એક વખત તો આવી જ જાય, તમને ખબર પડે. 7 દિવસમાં કોઈ એક વાર તો આવી જ જાય. ખબર પડી પ્રશ્નમાં. જો પ્રશ્ન આવો પૂછાય, હવે તમે આમાં જુઓ કન્સેપ્ટ તો એ જ છે ને, પ્લસ સાઇન માઇનસ સાઇન, ખાલી શબ્દોની મારામારી છે. એટલે ઉતાવળ નહીં કરવાની. પ્રશ્નો બહુ મસ્ત હોય છે. બધા પરીક્ષામાં જ પૂછાયેલા મેં પ્રશ્નો લીધા, એટલે તમને કોન્ફિડન્સ છે કે મને પરીક્ષામાં આવડે છે. તમને એવું થાય સાહેબે બનાવ્યું છે, મેં નથી બનાવ્યું ભાઈ, હું આવો પ્રશ્ન શું કામ બનાવું. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન જોઈએ. શાંતિથી સોલ્વ કરવાનું છે, શાંતિથી જવાબ આપો, કોઈ ઉતાવળ નથી. પ્રશ્ન વાંચો. આ ન્યુ યર લખ્યું છે ભાઈ, ન્યુ યર લખ્યું, ખાલી ગુજરાતીમાં લખ્યું છે. ડીવાયએસઓ નો ક્વેશ્ચન છે, જીપીએસસી ડીવાયએસઓ માં પૂછાયેલો પ્રશ્ન છે. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી આપો. ઓપ્શન બી આન્સર આવશે. આદિત્ય એક કામ કરીશું, હું તમને આની પીપીટી મારી જોડે ઇંગ્લિશમાં છે એ હું તમને આપીશ, કેમ કે દરેક ક્વેશ્ચન પોસિબલ નહીં હોય કરવું. સર બી ઇઝ રાઈટ આન્સર. બુધવાર ગુરુવાર ઘણા સી આપે છે, ઘણા બી આપે છે. શું કેવું છે ભાઈ? મને એમ કહો, ન્યુ યર એટલે તમે કયો દિવસ ગણો છો મને કહેશો? 1 જાન્યુઆરી. ન્યુ યર એટલે 1 જાન્યુઆરી જ ગણે ને, 31 થોડી ગણે. ઘણા આમાં 31 ગણતા હોય છે. 31 તો છેલ્લો દિવસ છે. ન્યુ યર એટલે 31 પાર્ટી હોય છે. પાર્ટી બહુ કરી એટલે 31 યાદ આવે ઘણા. પ્રશ્ન શું છે જો આપણે ચેક કરીએ, ધ્યાન આપો. પ્રશ્ન શું છે, શું કહે છે? જો આવતીકાલ પછીનો દિવસ ન્યુ યર નો દિવસ છે અને જો આજે સોમવાર હોય તો નાતાલના દિવસે કયો વાર હશે? બરોબર, પ્રશ્ન આવો છે. હવે મને એમ કહો, આવતીકાલ પછીનો દિવસ એનો મિનિંગ પરમ દિવસ કહેવાય કે ના કહેવાય? પરમ દિવસ કહી શકાય. જો પરમ દિવસ ન્યુ યર નો દિવસ બરોબર, અને જો આજે સોમવાર હોય તો નાતાલના દિવસે કયો વાર હશે? એક તો સૌથી પહેલા એ ખબર પડવી જોઈએ કે નાતાલ ક્યારે આવે, આ ખબર હોવી જોઈએ. 25 ડિસેમ્બર તારીખ ખબર હોવી જોઈએ, અને સ્પેશિયલ વાર આપે, કારણ કે નાતાલમાં દિવસ ફિક્સ રહે. હવે જો હું આજે વિચારતો હોઉં, સમજો આ આજનો દિવસ છે બરોબર, તો આ આવતીકાલનો દિવસ થાય, અને આવતીકાલ પછીનો દિવસ એટલે આ પરમ દિવસ કહેવાય કે ના કહેવાય? આ પરમ દિવસ છે. તો પ્રશ્નમાં એવું કીધેલું છે, જો આવતીકાલ પછીનો દિવસ ન્યુ યર નો દિવસ હોય એટલે પરમ દિવસ ન્યુ યર છે, તો પરમ દિવસે કઈ તારીખ હશે ભાઈ? 1 જાન્યુઆરી હશે. તો મને એમ કહો, આવતીકાલનો દિવસ કયો હશે? 31 ડિસેમ્બર હશે. તો મને એમ કહો, આજનો દિવસ કયો હશે? 30 ડિસેમ્બર. મને એમ કહો, આજે 30 ડિસેમ્બર હોય તો જ હું એવું કહી શકું ને પરમ દિવસ ન્યુ યર છે. આજે 30 ડિસેમ્બર તો જ આપણે એવું કહી શકીએ ને પરમ દિવસ ન્યુ યર છે. અને એને કહી દીધું છે જો, અને જો આજે સોમવાર હોય એટલે આજે એટલે આપણે કયા દિવસની વાત કરીએ છીએ? 30 ડિસેમ્બરની વાત કરીએ છીએ. 30 ડિસેમ્બરે કયો વાર છે? સોમવાર. તો એને આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે નાતાલના દિવસે કયો વાર હશે? નાતાલ એટલે 25 ડિસેમ્બર. તો મને એમ કહો, તમને ખબર પડી ગઈ 30 ડિસેમ્બરે સોમવાર હોય તો 25 ડિસેમ્બરે કયો વાર હોય? મારા શોધવું હોય તો સિમ્પલ શોધી શકું. 30 માંથી 7 જાય તો 23 કયો વાર હોય? સોમવાર.
24 મંગળવાર અને 25 કયો વાર હોય? બુધવાર. અથવા તો તમે મેન્યુઅલી જઈ શકો. મેન્યુઅલી કેવી રીતે? 30 ડિસેમ્બરે સોમવાર, 29 ડિસેમ્બરે રવિવાર, 28 ડિસેમ્બરે શનિવાર, એ રીતે આવશે ને તો 25 ડિસેમ્બરે શું જવાબ આવશે? બુધવાર જ આન્સર આવશે. વેનસડે જ આન્સર આવશે. સર આજે 30 મંડે છે તો 7 દિવસ. હા એક્ઝેક્ટ એ રીતે પણ થઈ શકે. એટલે 2 દિવસ 25 ના વેનસડે રાઈટ છે. એ રીતે જઈ શકાય, મેન્યુઅલી જઈ શકાય. ખબર પડી? જો પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછે, કન્સેપ્ટ એ જ છે +7 -7. હવે કોઈ કે અમને નાતાલ ના ખબર જ ના આવડે ભાઈ. નાત દેશમાં રહેતા એટલી ખબર હોવી જોઈએ. ભલે આપણે ઉજવતા ના હોય, જે લોકો ઉજવે છે એમને ખબર હોય, પણ આપણને ખબર હોવી જોઈએ ભાઈ. નાતાલ છે, ઉત્તરાયણ છે, જે ફિક્સ દિવસ આવતા ને એની આપણને ખબર હોવી જોઈએ. બરાબર? તો આ બીજા નંબરનો પ્રશ્ન છે. હવે જોઈએ આપણે થર્ડ ક્વેશ્ચન. ચલો સમજી વિચારીને જવાબ આપજો મને. હું કઈ કહીશ નહીં આમાં. શાંતિથી વાંચો અને આન્સર આપવાનો ટ્રાય કરો. સી આન્સર કેવો છે? ઉર્વી, અરુણ, સી. શું થશે? પ્રશ્ન ખબર પડી શું કહેવા માંગે છે? સામાન્ય વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અઠવાડિયાના કેટલા વાર 5 વખત આવશે? એટલે કયો વાર ઇમ્પોર્ટન્ટ નથી, કેટલા વાર 5 વખત આવશે. તો ભાઈ એક પણ વાર ના આવે 5 વખત. કોઈ કે કેમ? તો તમે એક સિમ્પલ વિચારો. સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો હોય એમાં કેટલા દિવસ હોય? 28. તો આમાં એક પણ વાર 5 વખત ના આવે. બરોબર? કેમ કે જો પહેલી તારીખ જે વાર હોય એ જ વાર 8 તારીખે હોય. એ જ વાર કઈ તારીખે હશે? 15 તારીખે. અને એ જ વાર 22 તારીખે. અને 22 + 7 કરશો તો 29 થઈ જશે. અહીં તો ફેબ્રુઆરીમાં દિવસો જ કેટલા છે? 28. તો એક પણ વાર 5 વખત ના આવે. સિમ્પલ. ઓપ્શન સી. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે પરીક્ષામાં. એક પણ વાર. આ કન્સેપ્ટ છે ખાલી બેઝિક. ચલો આમાં શું જવાબ આવશે? એક વાર આવશે. ખબર પડી ગઈ? કેમ કે અહીં શું કીધું છે? લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અઠવાડિયાના કેટલા વાર 5 વખત આવે? તો મને ખબર પડવી જોઈએ કે લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 29. તો અહીં પહેલી તારીખે જે વાર હોય એ જ તારીખ 8 આવશે, એ જ તારીખ 15 આવશે, એ જ તારીખ 22 આવશે, એ જ તારીખ 29 આવશે. તો અહીં પહેલી તારીખે જે વાર હશે ને એ 5 વખત આવશે. તો અહીં એક વાર 5 વખત આવશે. ઓકે ચલો. ડી 3 વાર આવશે ને 5 વખત. કોઈ કહે મને એમ કહો સિમ્પલ. માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય? 31. 31 ડેઝ હોય. તો પહેલી તારીખ વાળો જે વાર હોય 1, 8, 15, 22 અને 29. આ પણ 5 વખત આવ્યો. બીજી તારીખ વાળો જે દિવસ હશે 2, 9, 16, 23 અને 30. આ પણ 5 વખત આવ્યો. ત્રીજી તારીખ વાળો વાર હશે 3, 10, 17, 24 અને 31. આ પણ 5 વખત આવ્યો. 3 વાર 5 વખત આવ્યો. ઓકે. અને હવે આની ઉપરથી ખબર પડી જાય 30 દિવસનો મહિનો કેટલા વાર 5 વખત આવે? 2 વાર. પહેલી તારીખ ને બીજી તારીખ. ક્લિયર? ઓકે. આ સ્ટાફ સિલેક્શનમાં પૂછાયેલો પ્રશ્ન છે. શાંતિથી સમજીને જવાબ આપો. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. સમજીને જવાબ આપો. શું ના ખબર પડી દોસ્ત? એક જ મિનિટ. જો દોસ્ત આ શું કહેવા માંગે છે પ્રશ્નને ફરીથી સમજાવું છું. એકવાર સમજી લેજો. એવું કહેવા માંગે છે કે જો મહિનો 28 તારીખનો હોય
તો એક પણ વાર 5 વખત ના આવે. મહિનો 29 તારીખનો હોય, કોઈ પણ મહિનો જે 29 તારીખનો ફેબ્રુઆરી મહિનો છે, તો 1, 8, 15, 22 અને 29 પહેલી તારીખે જે વાર હોય એ જ 8 તારીખે હોય, એ જ 15 તારીખે હોય, એ જ 22 તારીખે હોય, એ જ 29 તારીખે હોય. તો અહીં એક વાર જ 29 દિવસના મહિનામાં એક વાર 5 વખત આવે. જો મહિનો 30 દિવસનો હોય તો પહેલી તારીખ અને બીજી તારીખ 2 + 7 9 + 7 16 + 7 23 પહેલી તારીખ ને બીજી તારીખ બે વાર 5 વખત આવે. જો મહિનો 31 દિવસનો હોય તો પહેલી બીજી તારીખ તો આવશે 3 + 7 10 + 7 17 + 7 24 + 7 31 પહેલી બીજી ને ત્રીજી 3 વાર 5 વખત આવશે. વાર કયા છે ઇમ્પોર્ટન્ટ નથી, 3 વાર 5 વખત આવશે. ખબર પડી ભાઈ? શિવ, માર્ચ મહિનો 31 દિવસનો છે તો 31 દિવસનો મહિનો હોય તો એની પહેલી તારીખ, બીજી તારીખ ને ત્રીજી તારીખ ત્રણેય દિવસે જે પણ વાર હશે ને 5 વખત આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મને આનો આન્સર આપજો. ચલો પૂછાયેલો પ્રશ્ન પરીક્ષા. ઓકે, ઓનલાઈન વિદ્યાર્થીઓ તમે પણ આન્સર આપી શકશો. ABCD સમજો, પ્રશ્ન કઈ ડિફિકલ્ટ નથી, સિમ્પલ જ છે. ઓપ્શન બી કેવો છે? 7x. બધા બી આન્સર આપે છે. બી આવશે, સી આવશે? બધાને બી આપવો છે? પાર્ટી બદલી દીધી. ઓકે, હું તમને કહું છું સાચો જવાબ શું છે. રાઈટ આન્સર ઇઝ સી. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. સી સાચો જવાબ છે. પ્રશ્ન તમે વાંચો શાંતિથી. શું કહે છે? જો જે વિદ્યાર્થીઓ બી આન્સર આપ્યો સમજો તમે. x અઠવાડિયા અને x દિવસમાં કુલ કેટલા દિવસ છે? એ સૌથી પહેલા એમ કહો, ટોટલ શું શોધવાનું છે તમારે? દિવસો શોધવાના છે. તો હું તમને અહીં પહેલા એક સમજાવું છું. પહેલા x અઠવાડિયા લઈએ. મને એમ કહો, એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. બે અઠવાડિયાના કેટલા દિવસ થાય? એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો બે અઠવાડિયામાં 14 દિવસ થાય. એનો મિનિંગ એવું કહેવાય 7 × 2. કહી શકાય કે ના કહી શકાય? મને એમ કહો, 3 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 21. તો આનો મિનિંગ શું થયો? 7 × 21. એક અઠવાડિયાના 7 દિવસ, બે અઠવાડિયાના 14 દિવસ. સમજો, એકદમ શાંતિથી સમજાવું છું. 3 અઠવાડિયાના કેટલા દિવસ થાય? 21 દિવસ થાય. મને એમ કહો, ચલો 4 અઠવાડિયાના કેટલા દિવસ થાય? 7 ચોક શું થાય? 28. તો અહીં આપણને અઠવાડિયા કેટલા કીધા છે? x. તો x અઠવાડિયાના મિનિંગ શું થયું? 7 × x. આવું થયું કહેવાય કે ના કહેવાય? તો x અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7x. x અઠવાડિયાના ટોટલ દિવસ કેટલા થયા? 7x. જેમ કે એક અઠવાડિયાના 7 દિવસ હતા, એ 7 × 1 લખો કે ના લખો એનાથી કોઈ ફરક નથી પડતો. બે અઠવાડિયાના 7 × 2 દિવસ થયા, 3 અઠવાડિયાના 7 × 3 થયા, 4 અઠવાડિયાના 7 × 4 થયા, અને x અઠવાડિયાના 7 × x. 7 × x એટલે 7x થયું. તો 7x થઈ ગયા. અને કીધું છે જો, અને x દિવસમાં, તો એ +x થશે. 7 અઠવાડિયાના 7x દિવસો, સોરી, x અઠવાડિયાના 7x દિવસો અને x, તો 7x + x ટોટલ શું થશે? 8. જો ખાલી તમને એમ પૂછ્યું હોત ને કે x અઠવાડિયાના કુલ કેટલા દિવસો હોય, તો સિમ્પલ તમારો જવાબ શું થશે? 7x. પણ x અઠવાડિયા અને x દિવસમાં કુલ કેટલા દિવસો હશે? આ કોપી ટુ કોપી આવો પ્રશ્ન પૂછાયેલો ને, મેં વાક્ય રચના ફેરફાર કર્યો. સમજાય? એટલે ઘણા વાક્ય રચના થોડી ઓડ લાગતી હોય, વિરોધ કરે, પણ મારો વિરોધ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. આપણે સમજવાનું છે પ્રશ્ન. ઓકે, તો જે વિદ્યાર્થીએ બી આન્સર આપ્યો એમને ખબર પડી ગઈ કેવી રીતે 8x આવશે? મને એકવાર યસ કહી દો. ખબર પડી ગઈ 8x આન્સર કેવી રીતે આવશે? યસ ઓર નો?
ઓકે, કઈ વાંધો, દેખો પ્રશ્ન ખોટો પડે ઇટ્સ ઓકે, તો તમે ગણતરી કરશો તો ખોટો પડશે, સાચો પડશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ગણતરી કરવી. સાચા ખોટાનું બહુ ટેન્શન નહીં લેવાનું. ઓકે, ડન છે. ચાલો, હવે નેક્સ્ટ એક ક્વેશ્ચન છે જીપીએસસી નો છે. જીપીએસસી 2024 માં પૂછાયેલો છે પ્રિલિમિનરી પરીક્ષામાં. જો આ પ્રશ્ન જીપીએસસી 2024 નો ક્વેશ્ચન છે, પ્રિલિમિનરીમાં પૂછાયેલો છે. 8x રિપીટ, એક જ મિનિટ. હા, આમાં કઈ સમજવાનું નથી. જો ફરીથી સમજાવું છું પ્રશ્નને. જો હેતવી કે જે પણ નામ છે તમારું, સમજો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 હોય. તો આનો મિનિંગ શું થયો? 7 ગુણ્યા 1. 2 અઠવાડિયાના દિવસો કેટલા થાય? 14. તો એનો મિનિંગ શું થયો? 7 ગુણ્યા 2. 3 અઠવાડિયાના દિવસો કેટલા થાય? 21. તો આનો મિનિંગ શું થયો? 7 તરી 21. 4 અઠવાડિયાના દિવસો કેટલા થાય? 28. તો આનો મિનિંગ શું થયો? 7 ગુણ્યા 4. એમ હું તમને કહું કે x અઠવાડિયે કીધા છે તો એના દિવસો કેટલા થાય? 7 ગુણ્યા x. તો આનો મિનિંગ શું થયો? x અઠવાડિયામાં 7x દિવસો થાય. ઓકે, x અઠવાડિયાના દિવસ કેટલા થયા? 7x પ્લસ અને કીધું છે એટલે પ્લસ કરીશું, અને x દિવસ, x તો દિવસ જ આપેલો છે, તો કુલ કેટલા દિવસ થયા? 7x પ્લસ x, 8x દિવસ થયા. ખબર પડી ગઈ? તમને આઈડિયા આવી ગયો? જેમને પૂછ્યું ખબર પડી ગઈ પ્રશ્નમાં? ઓકે, ચલો નેક્સ્ટ. આ જો જીપીએસસી નો પ્રશ્ન છે, મને આનો જવાબ આપો. મોઢે થઈ જાય એવો પ્રશ્ન છે, તમારે આને 1 કલાક લેવો હોય તો એ થઈ શકે એવો પ્રશ્ન છે. મોઢે પણ ખબર પડી જાય. હમણાં આગળ આપણે એ પ્રકારના કન્સેપ્ટ સમજ્યા છીએ. એ વેરી ગુડ. જીપીએસસી નો ક્વેશ્ચન છે, ડે ટુ ડે માંથી. શું જવાબ આવશે? સોમવાર આવશે. ખબર પડી કેવી રીતે આવશે? કોણ સમજાવશે મને કેવી રીતે આવશે? જે રીતે તમને ખબર પડે બોલો. લૂપ એટલે? હા, પણ કેવી રીતે? ઓકે, બીજું કોઈને કહેવું છે? ગુરુવાર પહેલાના 3 વાર સોમ મંગળ બુધ જ હોય, તો એ તો સિક્વન્સમાં એ જ આવવાના ને. તો નાનો છોકરો એને ખબર પડે કે મંગળવાર પહેલો ના આવે. સમજે? ઓકે, એ જ વસ્તુ છે. જો અહીં તમને 2 વસ્તુ ખબર પડી જાય. શું? અહીં મને એમ કહો, જો જાન્યુઆરી મહિનો કીધો એટલે સામાન્ય વર્ષ સ્લીપ વર્ષનું ટેન્શન લેવાનું નથી, સેમ જ હોય. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 31. હવે 31 દિવસનો મહિનો ને એટલે તમને ખબર પડવી જોઈએ કે 31 દિવસના મહિનામાં પહેલી તારીખ, બીજી તારીખ ને ત્રીજી તારીખ, આ વાર કેટલી વખત આવતા હોય? 5 વખત આવતા હોય. આવતા જ નહીં, હમણાં જ જોયું આપણે, 5 વખત આવતા હોય. હવે આ 5 વખત આવતા છે. હવે બીજી ડિટેલ આપી છે, જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય, ફિક્સ છે. બીજી ડિટેલ એને શું આપી છે? 4 ગુરુવાર છે, એટલે ચોથી તારીખે ગુરુવાર છે. 4 ગુરુવાર છે અને 4 રવિવાર છે. તો રવિવારે 4 છે, તો આનો મિનિંગ શું થયું? 4 ગુરુવાર, 4 શું હશે? શુક્રવાર, 4 શું હશે? શનિવાર, અને 4 રવિવાર. આ થઈ ગયા. એટલે આ કેટલા દિવસ થઈ ગયા? જો 16 દિવસ થઈ ગયા. 16 દિવસ થઈ ગયા. અને ઉપરના 3 કેટલા દિવસ હશે? 15 દિવસ. હવે પહેલી, બીજી, ત્રીજી તારીખ છે. ગુરુ થી રવિ તો નીચે સેટ થઈ ગયા. તો તમારે ઉપર 3 દિવસ સોમ મંગળ બુધ સેટ કરવાના છે. તો સોમ મંગળ બુધ સેટ કરવાનો હોય પહેલી, બીજી, ત્રીજી તારીખમાં. તો મને એમ કહો, પહેલી તારીખે આપણે ફરજિયાત શું લઈશું? સોમવાર જ લઈશું. બીજી તારીખે શું થશે? મંગળવાર. ત્રીજી તારીખે શું થશે? બુધવાર. એમના એમ આપી દીધું. કશું જ સેટ નથી કરતું. ઘણા બહુ લાંબુ કરી ગણે. કેવી રીતે ગણે?
કે પહેલી બીજી ત્રીજી તારીખે કોઈ પણ વાર 5 વખત આવવું જોઈએ. પછી જુઓ ચેક કરે કે ગુરુવાર તો જવાબ ના આવે, કેમ કે ગુરુવાર તો 4 વખત કીધો છે. પછી જુઓ કે પહેલી તારીખે બુધવાર આવી શકે. જો પહેલી બુધવાર આવે બીજી કયો વાર થાય? ગુરુવાર. ગુરુવાર એ તો બીજી તારીખે 5 વખત કીધું છે, ત્યાં ઉપર શું કીધું છે? 4 વખત. તો બીજી તારીખે ગુરુવાર ના હોય તો પહેલી તારીખ બુધવારે ના હોય. પણ આ બધી જફામ શું કામ પડવું છે? તમને પ્રોપર ડેટા આપી દીધો છે, સીધી જ જોઈને ખબર પડી જાય કે પહેલી તારીખે સોમવાર. ઓકે, આમાં કોઈ જ તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એ ઇઝ રાઈટ આન્સર. ચલો, આ એક પ્રશ્ન છે. ખાલી શબ્દોની મારામારી છે, શબ્દો ઉપરથી ખબર પડી જાય. શું કેવું છે ભાઈ બધાને? એ આન્સર કેવું છે? શુક્રવાર કેવું છે કે શનિવાર કેવું છે? જો કોઈ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ શનિવાર હોય તો તે જ વર્ષના જાન્યુઆરી મહિનામાં છેલ્લો દિવસ કયો વાર હશે? જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ પૂછ્યો છે હો. ફેબ્રુઆરી મહિનાનો પ્રથમ દિવસ નથી પૂછ્યો. ઘણા ગાય ગા જતા હોય, હા શનિનો શનિ જ રહેશે, એવું નહીં થાય. પણ જો શબ્દો સમજો ખાલી. શું કીધું છે? જો કોઈ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ, મને એમ કહો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ શું થાય? 29 ફેબ થાય. તો 29 ફેબ્રુઆરી કયો વાર હોય? શનિવાર. ઓકે, જો કોઈ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ એટલે 29 ફેબ્રુઆરી એ શનિવાર, તો તે જ વર્ષના જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ કયો વાર હોય? તો જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ કયો થાય? 31 જાન્યુઆરી. પ્રશ્ન આવો બને. ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ 29 ફેબ્રુઆરી, કેમ કે લીપ વર્ષ છે. અને જાન્યુઆરી મહિનાનો છેલ્લો દિવસ 31 જાન્યુઆરી. તો આમાં તો -7 કરીને જ જવાય, જલ્દી પહોંચી જઈએ આપણે. જો 29 ફેબ્રુઆરી એ શનિવાર હોય તો 29 - 7 22 તારીખે શું થાય? શનિવાર થાય. 22 - 7 15 તારીખે શું થાય? શનિવાર થાય. 15 - 7 8 તારીખે શનિવાર થાય. 8 - 7 પહેલી ફેબ્રુઆરી એ શનિવાર છે, પણ આપણે પહેલી ફેબ્રુઆરી નથી શોધવાની. પહેલી ફેબ્રુઆરી એ શનિવાર હોય તો 31 જાન્યુઆરી કયો વાર હશે? શુક્રવાર. ફ્રાઈડે. પડી ગઈ ખબર? આ બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. એક પણ પ્રશ્ન મેં નથી ભર્યો, બધા પૂછાય. મેં તમને આન્સર કી આપી એ બધા પરીક્ષાના પેલા સોરી મેં તમને ક્વેશ્ચન બેંક આપી છે ને સર તમને આપશે, બધા ક્વેશ્ચન પરીક્ષાના જ છે. ચલો ડન છે? ઓકે. આ મોઢે થઈ જાય એવું છે. હું એક્સપેક્ટ કરીશ કે મોઢે આન્સર આપો. આપણે આવો પ્રશ્ન જોઈ લીધો છે, કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન છે. મોઢે જ થઈ જાય, ખાલી મગજમાં વિચાર. શું આવે આમાં? આટલો બધો ટાઈમ ના જવું જોઈએ. રવિવાર આન્સર આવશે. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. કેમ ડી આપો છો? રવિવાર આવશે. કશું કન્ફ્યુઝન જરૂર નથી. એને શું કીધું છે? જો આવતીકાલ પછીનો દિવસ ગુરુવાર હતો, ગઈકાલ પહેલાનો દિવસ કયો વાર હશે? બરોબર. તો મને એમ કહો આવતીકાલ પછીનો દિવસ, તો આવતીકાલ પછીનો દિવસ એટલે પરમ દિવસ કહેવાય. પરમ દિવસે કયો વાર છે? ગુરુવાર. તો આવતીકાલનો દિવસ કયો હોય? બુધવાર. આજનો દિવસ કયો હોય? મંગળવાર. ગઈકાલનો દિવસ કયો હશે? સોમવાર. અને એના પહેલાનો દિવસ રવિવાર. આજે મંગળવાર હોય તો પરમ દિવસે ગુરુવાર થાય. ગઈકાલનો દિવસ સોમવારનો હતો, ગઈકાલ પહેલાનો દિવસ કયો વાર થાય? રવિવાર. સન્ડે ઇઝ રાઈટ આન્સર. પડી ગઈ ખબર? ઓકે, કે આમાં લખીને સમજાવવાની જરૂર છે? ડન છે. ચલો એક છેલ્લો ક્વેશ્ચન છે. આમાં તારીખ પૂછી છે, મને ગણતરી કરીને આપો.
ચલો શું એવું છે બી બી સી 26 તારીખ આવે છે ઓકે જો સમજીને સોલ્વ કરવાનો પ્રશ્ન છે આમાં ગોખવા કઈ નથી ગણતરી કરવી પડશે જો કોઈ મહિનાની ત્રીજી તારીખે પ્રથમ બુધવાર હોય તો તે મહિનાનો ચોથો શુક્ર કઈ તારીખે આવશે મને કહો સૌથી પહેલા શું શોધી લેવાય પ્રથમ શુક્રવાર જ શોધી લેવાય પ્રથમ શુક્રવાર શોધી લો તો એની ઉપરથી ચોથો શુક્રવાર ઈઝી થઈ જાય હવે જો એમાં પ્રથમ શુક્રવાર શોધવા માટે ત્રીજી તારીખ તમને એવું કીધું છે પ્રથમ બુધવાર તો મને એમ કહો બુધવારની ઉપર તો શુક્રવાર નહીં હોય એની નીચે જ હશે તો ચોથી તારીખે શું થાય ગુરુવાર અને પાંચમી તારીખે શું થાય શુક્રવાર હવે પાંચમી તારીખનો જે શુક્રવાર છે એ કયો શુક્રવાર છે પ્રથમ શુક્રવાર કહી શકાય કે ના કહી શકાય પાંચમી તારીખનો શુક્રવાર પ્રથમ હોય તો 5 + 7 12 તારીખે બીજો શુક્રવાર થાય 12 + 7 19 તારીખે ત્રીજો અને 19 + 7 26 તારીખે ચોથો શુક્રવાર થશે 26 તારીખે ચોથો શુક્રવાર થશે ક્લિયર છે ખબર પડી ગઈ તો આ તો ડે ટુ ડે કન્સેપ્ટ જો હું તમને પ્રશ્નો કેમ વધારે કરાવું છું જેટલી પ્રેક્ટિસ તમે કરશો ને પ્રશ્નો બધા તમે જ ગણ્યા છે પછી મેં સમજાવીશ આપણે થ્રુ આઉટ આવું જ રાખીશું હું ખાલી કન્સેપ્ટ સમજાવીશ પ્રશ્ન તમારે જ કરવાનો કેમ કે જ્યાં સુધી તમે નહીં કરો ને ત્યાં સુધી એનો કોઈ બેનિફિટ નહીં રહે કે હું તો કરીશ તો 2 દિવસમાં આખું રિઝનિંગ પૂરું થઈ જાય મારે નથી કરવાનું સમજો તમારે કરવાનું છે સમજ્યા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે જો તમે જાતે નહીં ગણો તો તમને કોન્ફિડન્સ નહીં આવે મેથ્સ રીઝનિંગમાં કોન્ફિડન્સ જ ઇમ્પોર્ટન્ટ છે હું તમને કાયમ કહેતો હોઉં છું બરોબર એટલે તમે જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમને કોન્ફિડન્સ નહીં આવે તો મને એમ કહો ડે ટુ ડે ખબર પડી ગઈ હવે આપણે જઈશું બીજા કન્સેપ્ટમાં આ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે હું તમને થોડો લખવાનો ટાઈમ આપીશ ધ્યાન આપજો વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જો આ કન્સેપ્ટ આવડી ગયો તો કેલેન્ડર ચેપ્ટરમાં કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારે પેનની જરૂર નહીં પડે ખરેખરમાં ચેપ્ટર અહીંથી શરૂ થાય છે કોઈ કે કેમ આગળ ગણ્યું મને એમ કહો એમાં કેલેન્ડરની ક્યાંય જરૂર પડી તમારે બધું કોમન સેન્સ યુઝ કર્યું +7 -7 બધું કોમન સેન્સ યુઝ કર્યું ક્યાંય જરૂર નથી પડી ચલો બોર્ડ ઉપર ધ્યાન આપો હવે આપણે જે સમજીશું એ કન્સેપ્ટનું નામ છે વધારાના દિવસો વધારાના દિવસો કોને કહેવાય સૌથી પહેલા ઇંગ્લિશમાં એને કહેવાય ઓડ ડે ઇંગ્લિશમાં શું કહેવાય ઓડ ડે આ કન્સેપ્ટ સમજીશું આપણે ઓડ ડેઝ અને ગુજરાતીમાં કહેવાય વધારાના દિવસો તો સૌથી પહેલા 3 વસ્તુ જરૂરી છે વધારાના દિવસો કોને કહેવાય વધારાના દિવસો શોધવા કેવી રીતે અને વધારાના દિવસોનો પ્રશ્નોમાં ઉપયોગ કેવી રીતે કરવો આ 3 કન્સેપ્ટ ખબર પડી જાય તો આપણને વધારાના દિવસો ખબર પડી જાય ફરીથી બોલું છું વધારાના દિવસો કોને કહેવાય વધારાના દિવસો શોધવા કેવી રીતે અને વધારાના દિવસોનો પ્રશ્નમાં કેવી રીતે ઉપયોગ કરો આટલી વસ્તુ ખબર પડી જાય તો તમને આખો કન્સેપ્ટ ખબર પડી જાય ચલો તો સૌથી પહેલા હું તમને એ સમજાવીશ કે વધારાના દિવસો શોધવા કેવી રીતે કોઈ પણ દિવસો આપ્યા એમાંથી વધારાના દિવસો કેવી રીતે શોધવા પછી આપણે જોઈશું કે વધારાના દિવસો શું છે અને પછી જોઈશું કે એનો પ્રશ્નમાં ઉપયોગ કેવી રીતે થાય આ કન્સેપ્ટ જ ઇમ્પોર્ટન્ટ છે કન્સેપ્ટ સમજી લેજો કેમ કે અહીં ગોખવાનું નથી પ્રશ્ન અહીંથી જ પૂછાય છે લેટેસ્ટ તમારી બેલીફમાં ડિવાઇસોમાં અહીંથી જ પ્રશ્નો પૂછાય હજુ એ પરીક્ષાઓ દૂરે નથી 18 ને 25 તારીખે જ લેવાય છે 18મી 25મી છે ઓકે હું ચર્ચા કરું તમને ધ્યાન આપજો સૌથી પહેલા વધારાના દિવસો શોધવા કેવી રીતે જેમ કે હું તમને કહું કે જાન્યુઆરી મહિનામાં વધારાના દિવસ કેટલા તો સૌથી પહેલા તમારા મગજમાં એક વસ્તુ ક્લિક થવી જોઈએ કે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસ કેટલા હોય 31 તો જો તમારે વધારાના દિવસ શોધવા હોય તો જે પણ કુલ દિવસો આપ્યા હોય એને કેટલા વડે ભાગી નાખીશું 7 ઓકે કેમ 7 વડે ભાગીશું કેમ કે કુલ અઠવાડિયામાં કુલ કેટલા દિવસ હોય 7 તો જે પણ કુલ દિવસ આપ્યા હોય એને 7 વડે ભાગતા જે શેષ વધે ને એ શેષને જ શું કહેવાય વધારાના દિવસો જે પણ કુલ દિવસો આપ્યા હોય એને 7 વડે ભાગતા જે શેષ વધે એ શેષને જ શું કહેવાય વધારાના દિવસો કહેવાય એટલે હું તમને એમ કહું વધારાના દિવસો એટલે તમારા મગજમાં હવે 7 વડે ભાગીને ડાયરેક્ટ શેષ જ વધવી જોઈએ ખબર પડી તમને ઓકે જેમ કે 31 છે 7 × 4 = 28 31 માં 28 જાય તો 3 તો સૌથી પહેલા મને એમ કહો વધારાના દિવસો શોધતા આવડી જાય તમને ચલો હું તમને એમ પૂછું કે 28 દિવસના વધારાના દિવસો કેટલા થાય 0 કેમ કે 7 × 4 = 28 28 માંથી 28 જાય તો શું થાય 0 ચલો 24 દિવસના વધારાના દિવસો કેટલા થાય 24 ના 3 7 × 21 24 માંથી 21 જાય તો શું થાય 3 થાય ચલો હું તમને એમ કહું કે 46 દિવસના વધારાના દિવસો કેટલા થાય 46 46 ડેઝના
7 છક 42, 46 માંથી 42 જાય તો શું થાય? 4. અને હું તમને પૂછું કે 49 દિવસના વધારાના દિવસ કેટલા થાય? 49 ના 0 થાય. 49 ભાગ્યા 7 કરો, સીધી 49 0 થાય. ઓકે, તમારે બહુ મોટી સંખ્યાના વધારે દિવસ શોધતા આવતા હોતા નથી, શોધી તો શકાય. કોઈ તમને પૂછે કે સર 112 દિવસના વધારે દિવસ કેટલા થાય? 16 70 112, 112 માંથી 112 જાય તો 0. ટેબલ્સ આવડતા હોય તો મજા આવે, બાકી ભાગાકાર કરવો પડે. તો સૌથી પહેલા મને એમ કહો વધારાના દિવસ કેવી રીતે શોધાય? ખબર પડી ગઈ? તમને એવો પ્રશ્ન થાય સર 7 થી ઓછા નંબર હોય તો એના વધારાના દિવસ સેમ જ રહે, 7 થી મોટી સંખ્યા હોય તો જ વધારાના દિવસ શોધવાની જરૂર પડે. સમજે? 5 હોય તો 5 ના વધારાના દિવસ કેટલા હોય? 5 જ હોય. 2 ના 2 જ થાય. હવે બીજું સમજાવું તમને. સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ જે 4 છે એ 4 શું છે? તો આ 4 છે ને અઠવાડિયા છે. 31 દિવસમાં અઠવાડિયા કેટલા હોય? 4. ખબર પડી તમને? તો હું આવી રીતે લખી શકું, હું લખવાનો ટાઈમ આપીશ, પહેલા અહીં જોયું. હું આવી રીતે લખી શકું, મારે 31 દિવસો બનાવવા હોય તો 4 અઠવાડિયા પ્લસ 3 વધારાના દિવસ ની જરૂર પડે. તો ટોટલ 31 દિવસ થઈ ગયા. જો 4 અઠવાડિયા એટલે એના કેટલા દિવસ થાય? 28. 28 વત્તા 3 ટોટલ થઈ ગયા 31 દિવસો. હવે તમને પહેલી વસ્તુ મગજમાં અક્ષર તમે અઠવાડિયાના કેમ ઇગ્નોર કરો છો? આના તો કોઈ ગણતરીમાં લેતા જ નથી, એની વેલ્યુ નથી. એની વેલ્યુ એટલે નથી કે એના ઉમેરવાથી બાદ કરવાથી કોઈ ફરક પડતો નથી. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજે 3 જૂન મંગળવાર છે. હું તમને એમ કહું કે આજમાં તમે એક અઠવાડિયું ઉમેરો, 7 દિવસ ઉમેરો, કયો વાર આવશે? મંગળવાર જ આવશે. ચલો હું તમને એમ કહું આજમાં તમે 2 અઠવાડિયા ઉમેરો, મંગળવાર જ આવશે. ચલો હું તમને એમ કહું આજમાં તમે 3 અઠવાડિયા ઉમેરો, મંગળવાર જ આવશે. હવે આપણે ઊંધા જઈએ. ચલો હું તમને એમ કહું આજમાંથી એક અઠવાડિયું બાદ કરો, મંગળવાર જ આવશે. આજમાંથી તમે 2 અઠવાડિયા બાદ કરો, મંગળવાર જ આવશે. આજમાંથી તમે 3 અઠવાડિયા બાદ કરો, મંગળવાર જ આવશે. તો આનો મિનિંગ શું થયું કે પ્રેઝન્ટ ડે માં અઠવાડિયાના દિવસો ઉમેરવાથી કે બાદ કરવાથી કોઈ ફરક પડતો નથી. એટલા માટે આપણે અઠવાડિયાના દિવસોને શું કરી નાખીએ છીએ? એલિમિનેટ, કાઢી નાખીએ છીએ. અને અઠવાડિયાના દિવસો કાઢતા જે દિવસો વધે એને જ શું કહેવાય? વધારાના. હજુ હું તમને આ થોડું વધારે ક્લિયર કરું એટલે તો કમ્પ્લીટ ખબર પડી જશે. જેમ કે જો આજે 3 જૂન છે, સમજજો. હવે તમને એ તો ખબર છે કે આજના દિવસમાં 7 દિવસ ઉમેરે તો રિપીટ જ થવાનું છે, મંગળવાર જ થવાનું છે. પણ હું તમને એમ કહું આજના દિવસમાં 8 દિવસ ઉમેરવાનું કહું તમને, સમજો 8 દિવસ ઉમેરવાનું કહું તો આજના દિવસમાં 8 દિવસ ઉમેરવા ઈઝી પડે કે 1 દિવસ ઉમેરવો ઈઝી પડે? એક જ દિવસ. જો બંનેથી જવાબ સેમ આવતા હોય તો તમે 1 દિવસ ઉમેરો કે 8 ઉમેરો? 1 જ ઉમેરો. તો કોઈ કે 1 ના 8 કેવી રીતે સેમ થયા? 8 છે એના હું 2 ભાગ પાડું તો 8 માંથી અઠવાડિયું જવા દઉં તો એ 7 દિવસ જતા, તો ઉપર દિવસ કેટલો વધ્યો? 1. તો ખબર પડી આ એક વધારાનો દિવસ. કોઈ કે સર અઠવાડિયાના દિવસો કેમ કાઢી નાખ્યા? તો મને એમ કહો આજના પ્રેઝન્ટ ડે માં 7 દિવસ ઉમેરવાથી કોઈ ફરક પડે છે? નથી પડતો. એટલે ગણતરીના મિનિમાઇઝ કરવા આપણે અઠવાડિયાના દિવસ હોય ને એને કાઢી નાખીએ છીએ અને એના ઉપરાંત જે દિવસો વધે ને એને જ ઉમેરીએ છીએ. સેમ આવું થાય. આજના દિવસમાં હું તમને કહું 9 દિવસ ઉમેરો તો 9 ની જગ્યાએ તમે બેટર શું ઉમેરશો? 2. કેમ કે 9 દિવસમાંથી અઠવાડિયું જતું રહે, 7 એકા 7, 9 માંથી 7 જાય તો વધારાના દિવસ કેટલા વધે? 2. તો મને એમ કહો વધારાના દિવસ ખબર પડી ગઈ તમને શું છે? બીજું કઈ જ નથી. અઠવાડિયાના દિવસને બાદ કરતા જે દિવસો વધે ને એને વધારાના દિવસ કહેવાય. હવે આનો ઉપયોગ કેવી રીતે કરીશું એ હું તમને સમજાવું. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ આપો. તમે આજે ગાંધીનગરમાં કોઈ માર્કેટમાં બહાર નીકળી ફરવા માટે, આજની વાત કરું છું 3 જૂન 2025 મંગળવાર, તમને રસ્તામાં કોઈ સિનિયર સિટીઝન મળી ગયા અને એમને તમને પ્રશ્ન પૂછ્યો કે બેટા 31 દિવસ પછી કયો વાર આવશે? તો તમે એમને કહો નોટ પેન લાય. નહીં, આપણે સમજાવીશું કે જો કાકા 31 દિવસ પછી વાર શોધવો હોય તો 31 ભાગ્યા 7 કરો તો 7 ચોક 28. 31 માંથી 28 જાય તો કેટલા દિવસ વધશે? 3. તો 3 દિવસ વધશે. તો આજના દિવસમાં તમે 3 દિવસ ઉમેરજો. તો મંગળવારમાં 3 ઉમેરીએ તો બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. તો 31 દિવસ પછી કયો વાર છે? શુક્રવાર. કાકા કે હજુ ના ખબર પડી. આપણે એમ કે ફરીથી પૂછો. તો કાકા આપણને પ્રશ્ન પૂછ્યો કે બેટા 15 દિવસ પછી કયો વાર આવશે? તો સેમ આપણે જ કહીશું 15 ને 7 વડે ભાગો, 7 દુ 14, 15 માંથી 14 જાય તો 1. ઉપર જે 2 અઠવાડિયા આપ્યા છે એની જરૂર જ નથી. નીચે જે 1 વધુ એ જ તમારે જરૂર છે. ખબર પડી ગઈ તમને? તો અઠવાડિયાની જરૂર નથી હોતી, જે નીચે દિવસો વધે એની જરૂર. હવે હું તમને એમ કહું, સમજજો. કોઈ દિવસ પરીક્ષામાં વધારાના દિવસો શોધવાનો પ્રશ્ન ના પૂછે.
કદી ના પૂછે. પણ તમને હું એમ કહું કે સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા હોય તો તમને ખબર પડી જોઈએ સામાન્ય વર્ષમાં ટોટલ દિવસ કેટલા હોય 365 હોય. સામાન્ય વર્ષમાં ટોટલ દિવસ કેટલા હોય 365. તો હું 365 ને 7 વડે ભાગું તો 52 × 364 થાય. શેષ કેટલી વધશે 1. તો મને એમ કહો કે સામાન્ય વર્ષમાં વધારાના દિવસ કેટલા હશે 1 અને અઠવાડિયા કેટલા હશે 52. ખબર પડી ગઈ તમને? ઓકે, આ જ કન્સેપ્ટનો આપણે પ્રશ્નમાં યુઝ કરવાનો છે. પ્રશ્નમાં કેવી રીતે યુઝ કરો હું એક સમજાવીશ, બાકી બધા તમારે જ કહેવાના છે. ઓકે, ચલો આટલું લખી દો, ખાલી વધારાના દિવસો કરી એકાદ એક્ઝામ્પલ લખી દો તમે કેવી રીતે છે, પછી આપણે પ્રશ્ન ઉપર જઈશું. આ પ્રશ્નો તમારે સમજીને જ કરવો પડશે. ઓકે, ભૂખવાથી નહીં થાય. પ્રોપર સમજવું પડશે કે વધારાના દિવસો કોને કહેવાય, શું છે શું નહીં. કેમ કે પ્રશ્ન પૂછાય ને તે તમારે સમજીને જ જવું પડશે. ચલો રેડી? ભાઈ ઓનલાઈન વિદ્યાર્થીઓને થઈ ગયું છે, ખબર પડી ગઈ છે? ચલો હવે આપણે જોઈશું, ધ્યાન આપજો, પ્રશ્ન જોઈશું. પહેલા પ્રશ્ન કેવો પૂછાય એ જોઈએ આપણે. ઓકે, અહીં જુઓ, પહેલો પ્રશ્ન હું કરાવીશ, પછી બધા તમારે કરવાના છે. કેમ કે અત્યારે તમારું માઇન્ડ બ્લેન્ક છે. સમજો, હું જે નાખીશ ને એ જ તમારા મગજમાં રહેશે. ઓકે, ચલો અહીં ધ્યાન આપો. નોર્મલી પ્રશ્ન કેવી રીતે પૂછાય પહેલા એ જુઓ. પ્રશ્ન આ રીતે પૂછાય, જો આ તો ખબર પડી ગઈ 365 દિવસમાં 52 અઠવાડિયા હોય, એક વધારે દિવસ હોય. ઓકે, પ્રશ્ન આ રીતે પૂછાય, સમજજો કે 1 જાન્યુઆરી 2001 શનિવાર, તો 1 જાન્યુઆરી 2002 કયો વાર? પ્રશ્ન નોર્મલી આ રીતે પૂછે. હવે તમે આ પ્રશ્ન પહેલા જવાબ કેવો આવે બહુ ટેન્શન ના લો, ઓબ્ઝર્વ કરો. તો મને એમ કહો આ પ્રશ્ન યર ટુ યર કહેવાય કે ના કહેવાય? એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જઈએ છીએ. આગળના જે પ્રશ્નો હતા ને કયા હતા? ડે ટુ ડે. મને કોઈ ડે ટુ ડે ની મેથડ આમાં ચાલે? +7 કરી ચાલે તો ખરી, પણ આપણે ના ચાલીએ. 2002 સુધી પહોંચીએ જ નહીં આપણે. વચ્ચે ક્યાંક મિસ્ટેક થઈ જાય અને યોગ્ય મેથડ નથી થાય. ઓકે, તો એ અલગ વસ્તુ છે. આ યર ટુ યર અલગ વસ્તુ છે. તો જો જ્યારે એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવું હોય તો આના માટે મેં 3 નિયમ બનાવ્યા છે. 3 નિયમ એટલા માટે બનાવ્યા છે કોઈ દિવસ તમારો પ્રશ્ન ખોટો નહીં પડે. જો તમે એ ચેક કરી લેશો તમારું, ઓકે, કોમ્પ્રોમાઇઝ નહીં થાય લોજિક, બાકી ચીટ થાય. આ 3 નિયમ છે. સૌથી પહેલા જ્યારે એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાનો પ્રશ્ન પૂછે, પહેલો નિયમ જો, વર્ષને શતક કે બિનશતક નક્કી કરો. મને એમ કહો 2001 2002 બંને કેવા છે? બિનશતક વર્ષ. બીજું સ્ટેપ, વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે ચેક કરો. 2001 કે 2002 બેમાંથી એક પણ લીપ વર્ષ નથી. ત્રીજું સ્ટેપ, ટોટલ દિવસો નક્કી કરો. તો મને એમ કહો કે 1 જાન્યુઆરી 2001 થી 1 જાન્યુઆરી 2002 વચ્ચે ટોટલ કેટલા દિવસ થાય? 365. મેં હમણાં જ સમજાવ્યું તમને કે 365 દિવસમાં આપણે 52 અઠવાડિયાની જરૂર છે નહીં. એ તો આજે 52 અઠવાડિયા ઉમેરીશું તો એના એ જ રહેશે. આપણે ખાલી શેની જરૂર છે? એક દિવસ. તો હું સિમ્પલ શનિવારમાં એક ઉમેરી દઉં તો મારો જવાબ અહીં શું બનશે? રવિવાર. 365 દિવસમાં આપણે એક દિવસ ઉમેરી દઈશું તો આપણો દિવસ અહીં શું આવી જશે? રવિવાર. ખબર પડી? ફરીથી એકવાર સમજાવું છું. જો જ્યારે પણ એક વર્ષ ઉપરથી બીજા વર્ષ ઉપર જવાનો પ્રશ્ન પૂછાય, સૌથી પહેલા ચેક કરીશું શતક કે બિનશતક. બીજું સ્ટેપ, લીપ વર્ષ છે કે નહીં. આ મગજમાં જ રાખી દેવાનું, ખોટું ના પડે. ત્રીજો સ્ટેપ,
ટોટલ દિવસો નક્કી કરો. 1 જાન્યુઆરી 2001 થી 1 જાન્યુઆરી 2002 જાઓ, ટોટલ દિવસ કેટલા થાય? 365. 365 માં વધારે દિવસ કેટલો હોય? તો શનિવારમાં એક ઉમેરું, કયો વાર આવે? રવિવાર. ક્લિયર? ઓકે, ચલો હવે બીજા પ્રશ્નમાં તમે મને જવાબ કહેશો. સેમ 3 રૂલ્સ જ ચેક કરવાના છે. કયો વાર હશે? ગુરુવાર. સૌથી પહેલા ચેક કરો, મને એમ કહો 2002 2003 બંને શતક કે બિનશતક? બિનશતક. ચલો મને એમ કહો, બે માંથી એક લીપ વર્ષ છે? નથી. બે માંથી એક લીપ વર્ષ નથી. તો 11 થી 11 વચ્ચે ટોટલ દિવસ કેટલા થાય? 365. તો 365 દિવસમાં વધારે દિવસ કેટલા હોય? એક જ હોય. તો બુધવારમાં એક ઉમેરીએ તો કયો વાર થાય? ગુરુવાર. ઓકે, ચલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, એ થોડો ફેરવેલો છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન સમજી વિચારીને આન્સર આપજો, ઉતાવળ ના કરતા. શનિવાર. પ્રશ્ન એવો છે 1 જાન્યુઆરી 2001 શનિવાર હોય તો 31 ડિસેમ્બર 2001 કયો વાર? ડેમ શ્યોર. સેટરડે કે આવું છે બધા? ઓકે, દેખો શનિવાર સાચો જવાબ છે. આનો જવાબ 3 રીતે આવે. પહેલો, એક તો તમે એક નિયમ સાંભળ્યો હશે કે જ્યારે આપેલ વર્ષ સામાન્ય વર્ષ હોય તો વર્ષનો પ્રથમ દિવસ ના છેલ્લો દિવસ સમાન હોય. તો અહીં 2001 કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. તો 1 જાન્યુઆરી 2001 એ વર્ષનો પ્રથમ દિવસ થાય અને મને એમ કહો 31 ડિસેમ્બર 2001 એ વર્ષનો કેવો દિવસ થાય? છેલ્લો દિવસ થાય. તો એક તો તમે આ રીતે તો શનિવાર કરી જ શકો. બીજી મેથડ, ઉપરના પ્રશ્ન ઉપર આવી જાઓ. પહેલા પ્રશ્ન ઉપર 1 જાન્યુઆરી 2001 શનિવાર છે તો 1 જાન્યુઆરી 2002 કયો વાર છે? રવિવાર. મને 1 જાન્યુઆરી 2002 નો આગળનો દિવસ કયો થાય? 31 ડિસેમ્બર 2001 થાય કે ના થાય? 1 જાન્યુઆરી 2002 વર્ષનો આગળનો દિવસ કયો થાય? 31 ડિસેમ્બર 2001. તો 1 જાન્યુઆરી 2002 રવિવાર હતો, 31 ડિસેમ્બર 2001 કયો વાર? શનિવાર છે. અને ત્રીજી મેથડ, ઘણા શું ભાગાકાર વગર ચેન્જ ના પડતું હોય, નાની વાતમાં તમે જો ભાગાકાર કરતા હોય, એને જવાબ સેમ આવશે. કેવી રીતે? 1 થી 1 વચ્ચે 365 દિવસ હતા, પણ 1 થી 31 વચ્ચે 364 દિવસ થશે. તો તમે 364 દિવસના 7 વડે ભાગો તો 52 × 364 થાય. શેષ કેટલી વધે? 0. તો તમે શનિવારમાં 0 ઉમેરો તો એ શું જવાબ આવશે? શનિવાર. શનિવારમાં 0 ઉમેરો તો પણ શું જવાબ આવશે? શનિવાર જ આવશે. હવે જો કયા પ્રશ્નમાં ભૂલ થાય છે, આપણે હાલ આના નથી ગણતા. હું એક બીજો પ્રશ્ન લખું છું, તમારે એ મને એનો જવાબ કહેવાનો છે. હું એ મેન્યુઅલી ક્વેશ્ચન લખું છું, એનો જવાબ કહેવાનો છે. હવે સમજી વિચારીને કહેજો પ્રશ્નનો જવાબ શું આવે. પ્રશ્ન આવો છે, 15 ઓગસ્ટ 1988 ના રોજ મંગળવાર હોય તો 15 ઓગસ્ટ 1989 ના રોજ કયો વાર? આનો આન્સર આપો મને. શું આન્સર હશે ભાઈ? થર્સડે. વેરી ગુડ. સાંઈબાબાના ભક્તો આવી ગયા. ગુરુવાર વાર. ગુરુવાર. કેટલા લોકોને ગુરુવાર કહેવાય છે? બસ વેનસડે વાળા છે. ઓકે, એકાદ પૂર્વી વેનસડે, બાકી બધા સાંઈબાબાના ભક્તો છે. પણ સાંઈબાબા મદદ નહીં કરે. આવા પ્રશ્નમાં તમે ગુરુવાર લખશો તો. ઓકે, ગુરુવાર ખોટો જવાબ છે. વેનસડે રાઈટ આન્સર છે. જો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું મિસ્ટેક કરતો, મેં હમણાં જ સમજાય આખો લીપ વર્ષનો કન્સેપ્ટ. તમે ખાલી અહીં જોયું 88 શું છે? લીપ વર્ષ છે, એટલે તમે 366 દિવસ કરીને 2 ઉમેરી દીધા, પણ મહિનો તો જો કયો છે? ઓગસ્ટ. ખબર પડી હું શું કહેવા માંગુ છું? મહિનો કયો છે? ઓગસ્ટ. 88 લીપ વર્ષ છે તો મને એમ કહો 29મો દિવસ કયા મહિનામાં આવે? ફેબ્રુઆરીમાં. તો ફેબ્રુઆરીનો દિવસ મહિનો ઉપર જતો રહ્યો કે ના જતો રહ્યો? તમે જ્યારે આ લેબ ગણતા હોય 15 ઓગસ્ટ 1988 થી 15 ઓગસ્ટ 1989 ગણો તો આ બંને વચ્ચે ફેબ્રુઆરી કોનો ગણતરીમાં આવે? 88 નો કે 89 નો?
આ બંને વચ્ચે તો 89 નો ફેબ્રુઆરી ગણતરીમાં આવે ને, તો 89 તો સામાન્ય વર્ષ છે, તો એના ફેબ્રુઆરીમાં તો કેટલા દિવસ હોય? 28 જ હોય. તો 28 જ હોય, તો આ બંને વચ્ચે 365 દિવસ થાય, 66 65 જ થાય. ખાલી લીપ વર્ષ હોવાથી 366 ના થઈ જાય. ફેબ્રુઆરી નો 29મો દિવસ ગણતરીમાં આવવો જોઈએ, તો 366 થાય. તો આ બંને વચ્ચે 365 દિવસ જ થાય. તો વધારાનો દિવસ એક જ હોય, તો મંગળમાં એક વાર ઉમેરીએ તો અહીં ખાલી ને ખાલી બુધવાર આન્સર શક્ય બને. મોટા ભાગના વિદ્યાર્થી મિસ્ટેક કરતા હોય છે. મને એમ ખબર પડી કેમ બુધવાર આવશે? આઈડિયા આવ્યો કે ના ખબર પડી? જો તમે આ બંને વચ્ચેના, આપણે 15 ઓગસ્ટ 1988 મંગળવાર હોય, તો 15 ઓગસ્ટ 1989 કયો વાર? એવો પ્રશ્ન છે, બરોબર? તમે આ બંનેની ગેપ જુઓ, 88 લીપ વર્ષ છે, 89 નથી. પણ 88 થી 15 ઓગસ્ટ 1988 થી જઈએ 15 ઓગસ્ટ 1989 સુધી, તો ફેબ્રુઆરી મહિનો કયા વર્ષનો ગણતરીમાં આવશે? 89. જો ફેબ્રુઆરી મહિનો 88 નો ગણતરીમાં આવ્યો હોત ને, તો 366 થાય, 3 આપણે 2 ઉમેરો વધારે દિવસો. પણ એ ફેબ્રુઆરી મહિનો 89 નો ગણતરીમાં આવશે. તો આ બંને વચ્ચે તો કેટલા દિવસ થશે? 365. તો 365 હોય તો વધારે દિવસ કેટલો રહેશે? 1. ભાઈ જે લોકોએ ગુરુવાર આન્સર આપ્યો એમને ખબર પડી? મને એક વાર હા કહી દો ને તો આઈડિયા આવી જાય. કેમ ગુરુવાર નહીં આવે? ખબર પડી. વેનસડે કેમ આવશે? ઇઝ ધેટ ક્લિયર? હા કે ના? કેમ કે જો આ સમજવું જરૂરી છે, આમાં ગૂંખવાનું નથી, તમારે સમજવું પડશે. હા કે ના? ઓકે, ડન છે. ઓકે, ડન છે. ખબર પડી કે ઉતાવળ નહીં કરવાનું, પ્રશ્નાર્થ પૂછશે. આ તો બધાને આવડી જાય, સીધું 365 એક લગાવી દેવાનું. અને એવું ગોખવાનું એ નહીં. ઘણા ગોખા ક્લિપ પર ઉપર આવે નીચે આવે, એવું શું કામ ગોખવું છે? આ નિયમો શું કામ બનાવ્યા છે? પેલા એ જોઈ લે ફેબ્રુઆરી મહિનો કોના ગણતરીમાં આવે છે. ખાલી લીપ પર હોવાથી 366 ના થાય. 29 તારીખ ગણતરીમાં આવતી હોય તો 366 થશે. ઓકે, ચલો. હવે આ ક્લિયર થઈ ગયું, તો હવે મને આ પ્રશ્નનો જવાબ આપો. એ ક્લિયર થઈ ગયું હોય તો હવે મને આ પ્રશ્નનો જવાબ આપો. 28 ફેબ્રુઆરી 2003 મંગળવાર, તો 28 ફેબ્રુઆરી 2004 28 ફેબ્રુઆરી 2003 મંગળવાર હોય તો 28 ફેબ્રુઆરી 2004 સીધું સર્ચ છે, કઈ વિચારવાનું નથી આમાં. શું જવાબ આવશે? બુધવાર જ આવશે ને, વેનસડે જ આવશે. ક્યાં અહીં તમારે લોજિક જ નથી વિચારવાનું. અહીં બે ક્યાંથી આવશે તમે સમજો. 28 ફેબ્રુઆરી 2003 મંગળવાર છે, તો 28 ફેબ્રુઆરી 2004 2004 લીપ વર્ષ છે. પણ મને એમ કહો 366 દિવસ ક્યારે થાય? 29 તારીખ ગણતરીમાં આવે ત્યારે. આ બંને વચ્ચે કે 29 આવે છે? 29 તો આના પછી શરૂ થશે. સમજ્યા? મોટા ભાગના લોકો અહીં કન્ફ્યુઝ થાય છે. આ તો બંને 365 જ થાય. ખાલી લીપ વર્ષ હોવાથી કઈ ના થઈ જાય, સમજો. ઓકે, ચલો હું તમને એમ કહું કે તમને આવો પ્રશ્ન આપ્યો કે 1 માર્ચ 2000 થી 1 માર્ચ 2001, મને એમ કહો આ બંને વચ્ચે 365 દિવસ થાય, 66 થાય. સર જો વર્ષ શતક હોય તો ગયા પ્રશ્નમાં શું થાય? કયા ગયા પ્રશ્નમાં? એનાથી કોઈ ફરક ના પડે દોસ્ત. શતક વર્ષ હોય તો એનાથી શું ફરક પડે? કશો ફરક ના પડે. મને એમ કહો આ બંને વચ્ચે 365 થાય, 66 થાય. આ બંને વચ્ચે 365 દિવસ થાય, 66 થાય. 65 જ થાય ને, કેમ કે જો 1 માર્ચ 2000 છે, 29 ફેબ્રુઆરી તો ઉપર જતી રહી. આટલું જ જોવાનું છે. સમજ્યા તમે? જો તમે આ કોને ખોટો પડે ખબર છે? આ પ્રશ્ન જે વિદ્યાર્થીઓ ગોખીને જાય ને એમને જ ખોટો પડે, બાકી સાચો જ પડશે. ઓકે, પ્રશ્ન ખાલી તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તમને એમ થાય સર તમે આમાં લીપ વર્ષના પ્રશ્નો કેમ ના લીધા? મેં એટલે ના લીધા કેમ કે હું ઈચ્છતો તો તમે વધારાના દિવસ ઉપર ફોકસ કરો. આના પછી મેં લીપ વર્ષના પ્રશ્નો લીધા છે સ્પેશિયલ. કેમ કે જો અહીં મેં લીપ વર્ષ મૂક્યું ને તો તમે વધારાના દિવસ છોડી લીપ વર્ષના સામાન્ય વર્ષમાં કન્ફ્યુઝ થઈ જાય. આપણે કન્ફ્યુઝ નથી થવું. સમજ્યા? ક્લિયર? યાદ રાખવાનું કે જો 29 તારીખ ગણતરીમાં આવતી હોય તો 366 થાય, અધરવાઇઝ 365. હવે જો આપણે લીપ વર્ષ સાથેના પ્રશ્નો જોઈએ, ધ્યાન આપજો એટલે તમને આઈડિયા આવી જાય કમ્પ્લીટ. પછી મિસ્ટેક નહીં થાય. જો હવે અહીં જોજો, બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. આ તમારે જ કરવાનું છે પ્રશ્ન, તમારે જ કરવાનું છે. જો મને એમ કહો લીપ વર્ષ હોય તો શું ફરક પડે? ટોટલ દિવસ કેટલા હોય? 366. 366 ના 7 વડે ભાગો તો શું થાય? 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ વધે. રૂલ્સ એના એ જ છે. જો રૂલ્સ એના એ જ છે.
હવે ધ્યાન આપજો, પહેલો પ્રશ્ન હું સમજાવું, પછી બીજો તમારે કરવાનો છે. જોજો, આવો પ્રશ્ન છે, જો 1 જાન્યુઆરી 2000 ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2001 ના રોજ કયો હોય? સૌથી પહેલા હું ચેક કરીશ 2000 શતક કે બિન શતક. 2000 શતક વર્ષ છે તો 2000 શતક વર્ષ છે તો એના 400 વડે ભાગી શકાય. યસ, 400 વડે ભાગી શકાય. લીપ વર્ષે થઈ ગયું. તો તમે 1 જાન્યુઆરી 2000 થી 1 જાન્યુઆરી 2001 વચ્ચેના દિવસો શોધશો તો મને એમ કહો 365 થાય 66? 366 થાય, કેમ કે 29 ફેબ્રુઆરી 2000 ગણતરીમાં આવશે તો 366 થયો. તો 366 માં વધારે દિવસ કેટલા થાય? 2. તો હું સોમવારમાં 2 ઉમેરું તો મંગળવાર અને શું જવાબ આવશે? બુધવાર. પડી ખબર તમને? સિમ્પલ. 365 દિવસ હોય તો 1 ઉમેરવાના અને 366 દિવસ હોય તો કેટલા ઉમેરીશું? 2 ઉમેરીશું. ક્લિયર? ઓકે, ચલો મને બીજા પ્રશ્નનો જવાબ આપો. આવો પ્રશ્ન છે, 1 જાન્યુઆરી 2004 ના રોજ બુધવાર તો 1 જાન્યુઆરી 2005 ના રોજ કયો વાર? શુક્રવાર થશે. જો જરૂરી નથી હો, શતક વર્ષ હોય તો જ લીપ વર્ષ આવે, બિન શતકમાં લીપ વર્ષ આવે. મને કહો 2004 કેવું વર્ષ છે? લીપ વર્ષ. તો તમે 1 જાન્યુઆરી 2004 થી 1 જાન્યુઆરી 2005 સુધી શોધશો તો 29 ફેબ્રુઆરી 2004 ગણતરીમાં આવશે. તો આ બંને વચ્ચે 366 દિવસ થાય તો 366 ના વધારે દિવસ કેટલા થાય? 2. તો બુધવારમાં 2 ઉમેરો તો ગુરુવાર અને શુક્રવાર. ક્લિયર? હવે જો આ નથી ગણો, મેં આગળ ગણાય, આની જગ્યાએ હું એ બીજો મારી રીતે પ્રશ્ન બનાવું છું. સમજી વિચારીને આન્સર આપજો, ખોટો ના પડવો જોઈએ, ખાલી એટલું ધ્યાન આપજો. આવો પ્રશ્ન છે, 12 માર્ચ 2007 ના રોજ શુક્રવાર હોય તો 12 માર્ચ 2008 ના રોજ કયો વાર? હું બનાવેલો પ્રશ્ન છે. ચલો, 12 માર્ચ 2007 ના રોજ શુક્રવાર હોય તો 12 માર્ચ 2008 ના રોજ કયો વાર હોય? રવિવાર. હવે ખબર પડી ને? ઘણા એવું પૂછે ઉપર લીપ આવે નીચે લીપ આવે, એવું નહીં પૂછવાનું. તમે ખાલી સિમ્પલ જુઓ 12 માર્ચ 2007 થી 12 માર્ચ 2008. હું સૌથી પહેલા શું વિચારું? ફેબ્રુઆરી મહિનો કોનો ગણતરીમાં? 7 તો 8 નો. 8 નો 8 કેવું વર્ષ છે? લીપ વર્ષ. તો લીપ વર્ષ હોય તો બંને વચ્ચે શું થાય? 366. 366 તો વધારે દિવસ કેટલા થાય? 2. શુક્રવારમાં 2 ઉમેરો, શનિવાર અને કયો વાર થાય? રવિવાર. ક્લિયર? ગોખશો તો નહીં મેળાવ. સમજો 365 દિવસ 366 દિવસ ગોખવા જશો તો મેળ નહીં આવે. બાકી તમારે સમજવું જ પડશે. પરીક્ષામાં પૂછાય તો તમારે સમજવું જ પડશે. અને આપણું કેવું છે, જો તમે એકવાર ભણશો ને, પ્રેક્ટિસ વધારે કરી હશે ને તો લાસ્ટ ટાઈમ સુધી નહીં ભૂલો. રિઝનિંગ કેવો સબ્જેક્ટ છે, એને વારંવાર રિવિઝન કરવાની જરૂર નથી. મેથ્સમાં કરવું પડે કેમ કે એમાં ફોર્મ્યુલા આવે. આમાં કઈ ફોર્મ્યુલા છે જ ને, કન્સેપ્ટ જ છે. આ હું એક વખત સમજાય તો 2 વર્ષ પછી તમને મળું તમને યાદ જ હોય. ઓકે, આમાં કઈ રોકેટ સાયન્સ નથી. રિઝનિંગ એક જ વખત સારી રીતે ભણવાનું હોય. એકવાર ભણી લીધું પછી પતી ગયું, કમ્પ્લીટ. ચલો, હવે થોડો મારે એક એડવાન્સ ક્વેશ્ચન ઉપર જવું છે. આ એક નોર્મલ ક્વેશ્ચન છે, તમે જોઈ લેજો. ઓકે, હવે આ બે જે પ્રશ્નો છે ને, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક આ નાના પછીનો પ્રશ્ન. ડીવાયએસઓ અને એસટીઆઈ માં એફએક્યુ છે, ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન છે, એફએક્યુ છે. હું એફએક્યુ કહું ને એટલે તમારે એના જવાબ જ યાદ રાખી લેવાના. પછી કેમ? વારંવાર પૂછાતા પ્રશ્ન સેમ જ જવાબ ટીક મારીને આગળ વધવાનું. ચલો, આ પ્રશ્ન જે મેં લખેલો છે એનો જવાબ શું આવે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. બાવન. અને નેક્સ્ટ ક્વેશ્ચન બતાવજો. નેક્સ્ટ ક્વેશ્ચન આવું છે, હવે સામાન્ય વર્ષની જગ્યાએ લીપ પડશે. ઓપ્શન એ જ છે, જો 51, 52, 53, 54. આમાં પ્રશ્ન આ છે. ચલો, હું 2 પ્રશ્નોના જવાબ લઈશ. 2 પ્રશ્નો આપણે એ જ ગણી નાખીશું. હું 2 પ્રશ્નોના જવાબ લઈશ. તમારે બંને પ્રશ્નોના આન્સર આપવાના છે. સામાન્ય વર્ષનો આપવાનો છે, લીપ વર્ષનો આપવાનો છે. બંનેના જવાબ આપો. ચલો, પછી હું બંને સમજાવીશ. મને બંનેના જવાબ જોઈએ. ઘણા 53, 53 આપે છે. સામાન્ય વર્ષે કેટલો? પહેલો જવાબ સામાન્ય વર્ષનો આપજો ને બીજો લીપ વર્ષનો આપજો. જે આવતું 51, 52, 52, 53, 53, 53, 54, 54, 54 જે જવાબ આવતો હોય. મને 2 આન્સર જોઈએ છે. 2 સાથે આન્સર જોઈએ છે. સામાન્યમાં બી 52 અને લીપ વર્ષમાં લગભગ
જો 53 54 જવાબ વોટ ફેવરેટ છે અરુણ 53 બોથ સેમ 53 સામાન્ય વર્ષમાં 53 ને લીપ વર્ષમાં 54 એવું કેવું છે પ્રશ્ન વાંચો બરોબર ઓકે ચલો મોટાભાગના વિદ્યાર્થીઓ અલગ અલગ આન્સર આપ્યા છે સર બંનેમાં 53 પહેલામાં 52 બીજામાં 53 હવે હું તમને કહું બંનેમાં શું જવાબ આવશે કઈ ધ્યાન આપો છો હું તમને કહું સાચો જવાબ શું છે સાચો જવાબ છે બંનેમાં 53 જેને આ જવાબ આવ્યો છે ને સાચો છે બંનેમાં 53 સામાન્ય વર્ષમાં પણ 53 આવશે અને લીપ વર્ષમાં પણ 53 આવશે ચલો બધાનું ધ્યાન હોવું જોઈએ આ પ્રશ્ન ગોખી જ મારવાનો છે ઓકે કોઈ કે કેમ ગોખવાનું છે કેમ કે વારંવાર પૂછાય છે વારંવાર પૂછાતો પ્રશ્ન છે પહેલા એ સમજો પહેલા હું સામાન્ય વર્ષનું સમજાવું પછી લીપ વર્ષનું ઓટોમેટિક તમે સમજી જશો પ્રશ્ન એવો છે સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર મહત્તમ કેટલી વાર આવશે અહીં વાર કયો છે એ ફરક નથી પડતો આપણે ધારી લઈએ બરોબર ખબર પડી કે આપણે ધારી લઈએ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ રવિવાર તો આપણો પ્રશ્ન કેવો બની જાય આપણો પ્રશ્ન એવું બની ગયો કે સામાન્ય વર્ષમાં રવિવાર મહત્તમ કેટલી વાર આવે હવે મને એમ કહો સામાન્ય વર્ષમાં કુલ દિવસ કેટલા હોય 365 દિવસ હોય હું એના 7 વડે ભાગું તો 52 સીધા કેટલા થાય 364 શેષ કેટલી વધે 1 હવે મને ઉપર 52 આવે 52 શું છે અઠવાડિયા છે 52 અઠવાડિયા છે તો કોઈ પણ વાર 52 વખત તો આવતો જ હોય એક અઠવાડિયામાં કોઈ એક વાર એક વખત આવે તો 52 અઠવાડિયામાં 7 વાર 52 વખત તો આવતા જ હોય પણ પ્રશ્ન એવો નથી પૂછ્યો જો પ્રશ્ન આવો કદી ના પૂછે કે સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર કેટલી વાર આવે કેમ કે આ તો પ્રશ્ન જ ના કહેવાય સામાન્ય વર્ષમાં અઠવાડિયા કોઈ પણ વાર 52 વખત જ આવે 52 અઠવાડિયા પણ એને પ્રશ્નમાં કયો શબ્દ યુઝ કર્યો છે મહત્તમ ખબર પડી સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર મહત્તમ કેટલી વાર આવે તો મહત્તમ હું માની લઉં કે જે વાર આપણે પહેલી તારીખ જ લઈ લઈએ સામાન્ય વર્ષની પહેલી તારીખ લઈ લઈએ તમને ખબર હોય જે પહેલો વાર હોય એ જ કયો વાર હોય છેલ્લો વાર તો એક્ઝામ્પલ આપણે રવિવાર લીધો તો 52 અઠવાડિયાના 52 રવિવાર તો થઈ જ ગયા આ વધ્યો હશે એ પણ કયો વાર હશે રવિવાર જ તો 52 + 1 કેટલા રવિવાર આવશે 53 તો હું એવું કહી શકું કે સામાન્ય વર્ષમાં જે પહેલો દિવસ હોય એ જ 53 વાર આવે બાકી બધા 52 વાર હશે કેમ કે જે પહેલો વાર હોય એ જ કયો વાર હશે છેલ્લો વાર તો જે પહેલો દિવસ હશે એ જ 53 વાર આવશે બાકી બધા કેટલી વાર આવશે 52 વાર કેમ કે શું થશે જો 52 × 7 કરો 364 થઈ જશે અને જે પછીનો દિવસ આવશે 365 નો દિવસ હશે એ છેલ્લો દિવસ હશે જે પહેલો દિવસ હશે એ જ છેલ્લો દિવસ હશે ખબર પડી ગઈ ને તમને શું છે શું કહેવા માંગુ છું કે ભાઈ સામાન્ય વર્ષમાં અઠવાડિયાનો જે પહેલો વાર હશે એ જ છેલ્લો વાર હશે એટલે પહેલો દિવસ હશે એ જ ખાલી 65 મીન્સ કે તમને ખબર પડી 53 વાર આવશે બાકી બધા વાર 52 વાર આવશે હવે જો લીપ વર્ષ હોય તો શું થાય ઘણા લીપ વર્ષમાં 54 લખે છે પણ લીપ વર્ષમાં મિસ્ટેક ના કરો લીપ વર્ષનો પ્રશ્ન શું થયો કે લીપ વર્ષમાં અઠવાડિયાનો કોઈ પણ વાર આપણે લઈ લઈએ રવિવાર મહત્તમ કેટલી વાર આવે લીપ વર્ષમાં ટોટલ દિવસ કેટલા હોય 366 તમે આના 7 વડે ભાગો તો શું કે 52 × 364 કેટલી શેષ થઈ 2 હવે 52 અઠવાડિયાના 52 રવિવાર તો થઈ જ ગયા 52 અઠવાડિયા 52 રવિવાર થઈ ઘણા શું કરે 2 ને ઉમેર દે મને બંને રવિવાર હોય કોઈ દિવસ અઠવાડિયામાં કોઈ દિવસ 2 રવિવાર સાથે આવે ના જ આવે ને ભાઈ આ 2 માંથી એક જ રવિવાર હોય પણ 2 માંથી એક રવિવાર હોય તો કાં તો એક શનિ હોય અને બીજો કયો વાર હોય રવિ હોય અથવા બીજી શું પોસિબિલિટી બને એક શું હોય રવિ હોય અને બીજો શું હોય સોમ શક્યતાઓ થવાની શનિ રવિ અથવા રવિ સોમ પણ જો બંનેમાંથી કોઈ પણ શક્યતા લો રવિવાર તો કેટલી વખત આવે છે એક જ વાર તો 52 અઠવાડિયાના 52 રવિવાર તો થઈ જ ગયા અહીંથી એક રવિવાર લો કે અહીંથી એક રવિવાર લો 52 + 1 શું થશે 53 તો આનો મિનિંગ ફિક્સ થઈ ગયું કે સામાન્ય વર્ષ હોય કે લીપ વર્ષ હોય અઠવાડિયાનો કોઈ પણ વાર મહત્તમ કેટલી વાર આવે 53 53 ટાઈમ્સ આવશે લીપ વર્ષમાં શું થશે પહેલા 2 દિવસ હોય ને 53 વાર હશે બાકી બધા વાર 52 વાર સામાન્ય વર્ષમાં જે ખાલી પહેલો દિવસ હશે ને વર્ષનો એ 53 વાર હશે બાકી બધા વાર 52 વખત હશે ક્લિયર થઈ ગયું ઓનલાઈન ભાઈ વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું 53 કેવી રીતે આવશે વૈશ્વિક આદિત્ય 53 કેવી રીતે આવશે ઇઝ ઇટ ક્લિયર ડન છે યસ
સર લીપ યર નું સમજાવો ને. ઓકે કૃપા, જો લીપ યર નું ફરીથી સમજીએ. લીપ યરમાં આપણા પ્રશ્ન આવો જ છે, લીપ વર્ષમાં અઠવાડિયાના કોઈ પણ વાર મહત્તમ કેટલી વાર આવશે. મેં એક્ઝામ્પલ લઈ લીધું રવિવાર, કોઈ વાર લઈએ તો જલ્દી ખબર પડશે. તો આપણો પ્રશ્ન શું થઈ ગયો, લીપ વર્ષમાં રવિવાર મહત્તમ કેટલી વાર આવશે. લીપ વર્ષમાં ટોટલ કેટલા દિવસ હોય, 366. 366 ભાગ્યા 7 કરીએ તો 52 × 364. હવે 52 અઠવાડિયામાં એક રવિવાર તો આવતો જ, એક અઠવાડિયામાં એક રવિવાર આવતો હોય તો 52 અઠવાડિયાના 52 રવિવાર તો થઈ જ ગયા. પણ નીચે બે વધે ને, બંને રવિવાર નહીં હોય. બે માંથી એક શનિ હશે અને એક રવિ હશે, અથવા બે માંથી એક રવિ હશે અને એક સોમ હશે, બંને રવિવાર ના હોય. તો આજે નીચે બે વધ્યા તો બે માંથી તો એક જ રવિવાર હશે, તો 52 + 1 એમાં 53 જ થવાનું છે. સામાન્ય વર્ષમાં તો દિવસ જ એક વધતો હતો, તો એ તો જે વધ્યો એ જ હશે. પણ અહીં બે વધશે તો એ બે માંથી એક જ દિવસ હશે. કૃપા, ઇઝ ધેટ ક્લિયર? આ બે વધારે બંને રવિવાર નહીં હોય, બંને માંથી એક જ હશે. તો 52 + 1 53 થશે. આઈધર સામાન્ય વર્ષ હોય કે લીપ યર. અઠવાડિયાનો કોઈ પણ વાર મહત્તમ 53 વાર જ આવશે. ઓકે, ખબર પડી ગઈ ભાઈ? ઓકે, હવે તો હું નવો ટોપિક શરૂ નથી કરતો, કેમ કે આની પછી નવો ટોપિક છે ને લેન્થી છે. એ કરીશ ને તો મારે કલાક 1.5 કલાક બીજું એક્સ્ટ્રા જોઈશે. ઓકે, એટલે આજે આપણે અહીં સુધી રાખીશું. ભાઈ ઓનલાઈન વિદ્યાર્થીઓનો સ્પીડ બરાબર છે, પણ પેલા ભાઈના પ્રોબ્લેમ હતો ઇંગ્લિશ, પાછળ બધું ઇંગ્લિશમાં જ આવશે ભાઈ. આ થોડું ઘણું જ ગુજરાતીમાં રકમ છે, બધું ઇંગ્લિશમાં જ આવશે, ટેન્શન ના લો. તમને બહુ રિઝનિંગમાં ઇંગ્લિશ ગુજરાતીમાં ફરક નહીં આવે. ઓનલાઈન વિદ્યાર્થીઓનો સ્પીડ બરાબર છે ને, સમજાય છે ને કે ઓકે આ નોર્મલ સ્પીડ છે. તમને આઈડિયા આવી ગયો, સમજાય છે? ઓકે, ડન છે. યસ, ઓકે. આવતીકાલે છે ને આપણે અહીંથી કન્ટિન્યુ કરીશું. આવતીકાલે કેલ્ક્યુલેશન પોર્શન વધારશે. ઓકે, એટલે મેન શું છે, જ્યારે પણ તમે લેક્ચરમાં આવો તો એકવાર ખાલી રિવાઇઝ કરી લેવાનું શું જોયું હતું આપણે, તો તમને શું ત્યાંથી કનેક્ટ થઈ શકો. શરૂઆતમાં થોડું જરૂરી છે, પાછળ લોજિકલ ચેપ્ટર આવશે ને એમાં એટલી બધી જરૂર નહીં પડે, શરૂઆતમાં જરૂર છે. ચેપ્ટર થોડું મોટું છે એટલે. ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ આવતીકાલે કન્ટિન્યુ કરીશું. ઓલ ઓફ યુ હેવ અ નાઇસ ડે.